બને તો સેવા કરવી, ન બને તો ન કરવી. પણ આપણે કારણે બીજા વૈષ્ણવને તકલીફમાં ન મૂકવા. જે પોતે તકલીફ વેઠે પણ બીજા વૈષ્ણવને તકલીફમાં ન મૂકે, એના ઉપર શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થાય. એવા નિજજનો માટે શ્રી મહાપ્રભુજી અથાગ પરિશ્રમ કરે છે. એના સર્વ કાર્યો સિદ્ધ કરી આપે છે. જે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અને કૃપાથી અલૌકિકમાં રત છે, એનું લૌકિક પણ શ્રી મહાપ્રભુજી સિદ્ધ કરી આપે છે. તમે ઘણી વાર જોતા હશો કે લૌકિકમાં કંઈક અસંભવ લાગે, શ્રી મહાપ્રભુજીની કૃપાથી એ સંભવિત થઈ જાય છે. પણ જ્યારે આપણે બધા પ્રપંચ છોડીને મનને શુદ્ધ કરીને વગર શરતે ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર કરીને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ પકડી લઈએ, ત્યાં પદ્મનાભદાસજીએ આ વૈષ્ણવતા અદ્ભુત રીતે બતાવી. એક વાર શ્રી મહાપ્રભુજી એમના ત્યાં પધાર્યા છે. સ્વયં પાકી છે. કેટલાય માઇલ ચરણારવિંદથી ચાલીને પધાર્યા હશે. તરત સ્નાન કરીને જાતે સામગ્રી સિદ્ધ કરી ભોગ ધરી ભોજન કરવા બિરાજ્યા છે. આપણે જાણીએ છીએ કે આપણે પણ ભોજન કરતા હોઈએ ત્યારે શાંતિ ગમે છે. ક્યાંક કકળાટ થતો હોય તો આપણને એ વખતે ગમતું નથી. ભોજન કડવું થઈ જાય છે. શ્રી મહાપ્રભુજી પધારતા હતા ત્યારે કોઈક વણઝારો વેપારી એમની સાથે થઈ ગયેલો રસ્તા. એને એમ લાગ્યું કે આ મહાપુરુષ સાથે છે એટલે હું લૂંટાઈશ નહીં. પણ ક્યાંક એવું થયું કે શ્રી મહાપ્રભુજી આગળ પધારી ગયા અને પેલો વંચારો વેપારી પાછળ રહી ગયો અને લૂંટાઈ ગયો. આ પ્રસંગ બતાવે છે કે શ્રી મહાપ્રભુજીની સાથે ચાલે ન લૂંટાય, પણ જે શ્રી મહાપ્રભુજીને છોડી દઈને પાછળ પડી જાય એ લૂંટાઈ જાય પુષ્ટિ માર્ગમાં. આ લૂંટાયેલો વંચારો એમ માન્યો કે આ મહારાજે મને છોડી દીધો, મારો સંગાત કરવા ઉભા ન રહ્યા એટલે હું લૂંટાઈ ગયો. એ મારી ધન જતું રહ્યું એને માટે જવાબદાર. એટલે રોતો કકડતો શોધતો પદ્મનાભદાસજીના ત્યાં. પદ્મનાભદાસજીને પૂછે છે કે પેલા મહાપુરુષ તમારા ત્યાં આવ્યા છે, એમને સંગાત ના કર્યો મારો એટલે હું લૂંટાઈ ગયો છું. પદ્મનાભદાસજીએ વિચાર કર્યો કે આ કકડાટ કરશે તો ભોજન કરતા શ્રી મહાપ્રભુજીને શ્રમ થશે, પોતે બહાર પધારી જશે હમણાં ભોજન છોડી. એટલે શ્રી મહાપ્રભુજીના સુખ માટે એમણે વંચારા વેપારીને પૂછ્યું કે આટલા કેટલા રૂપિયા ગયા? એને કહ્યું કે મારા અમુક 1000 રૂપિયા લૂંટાઈ ગયા. ઘરમાં તો ક્યાં પૈસા છે? લાકડા કાપે છે ને એ રોજ એક આનો મળે છે, એમાંથી છોલા આરોગ આવે છે. લઈ ગયા એક શરાફની દુકાને. પેલા શરાફને કહ્યું કે મારું એક કામ કરશો? પદ્મનાભદાસજી નું માન બહુ છે, ઇજ્જત ગામમાં. શરાફે માન આપ્યું, બોલો આજ્ઞા કરો, મારે આટલા 1000 રૂપિયા જોઈએ છે, પણ ગીરે મૂકવા મારી પાસે બીજું કોઈ ધન નથી, દાગીના નથી. પેલો શરાબ કે છે જરૂર શું છે, મને તમે કહો ને હું આપી દઉં, તમને દાનમાં આપી દઉં. કે ના એમ નથી દેવા, એક
કામ કરો, તમારો ચોપડો લાવો, લખી આપો કે મારો ધર્મ હું ગીરે મૂકું છું, અરે તમે આપો. એમણે પોતાનો ધર્મ ગીરે મૂક્યો અને પેલાને રૂપિયા અપાવ્યા. ઘેર આવ્યા શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું ક્યાં ગયા હતા, બધી હકીકત કહી. શ્રી મહાપ્રભુજી કે પણ અમે ઓછી એની જવાબદારી લીધી હતી, તમે તમારો ધર્મ શા માટે ગીરે મૂક્યો? મહારાજ, એ તો પ્રભુ બધું કરશે, આપને શ્રમ ન થયો ને, બસ એનો મને આનંદ છે. શ્રી મહાપ્રભુજી તો ત્યાંથી પધારી ગયા. હવે આ રૂપિયા પાછા ક્યાંથી લાવીને આપવા? ત્યારે મને વિચાર કર્યો, રાજાને કહેવડાવ્યું કે હું તમને, તમે રોજ કહો છો ને, હું તમને કથા સંભળાવવા તૈયાર છું, પણ મારી એક શરત છે કે આટલા રૂપિયા તમારે આ શરાબને ચૂકવી દેવા. એમણે રાજાને મહાભારતની કથા કહી અને શરાબને રૂપિયા ચૂકવાવી દીધા, પોતાનો ધર્મ છોડાવ્યો. પદ્મનાભદાસજીએ પોતાના સ્વાર્થનો વિચાર ન કર્યો કે હું ક્યાંથી પૈસા લાવીશ, હું શું કરીશ, મારે શું કરવા જવાબદારી લેવી જોઈએ. ના, શ્રી મહાપ્રભુજીનું સુખ થાય એટલા માટે એમણે આટલું દેવું પોતાના માથે લઈ દીધું. બીજી બાજુ જુઓ શેઠ પુરુષોત્તમદાસજી કાશીમાં. એક વાર શ્રી મહાપ્રભુજી એમના ત્યાં બિરાજે છે. રોજ સવારે ગંગા સ્નાન કરવા પધારે ત્યારે શેઠ પુરુષોત્તમદાસ સાથે જાય છે. એક દિવસ શ્રી મહાપ્રભુજી પાછા પધારી રહ્યા છે મુકામ પર. સાથે શેઠ છે, એમના એક બે નોકર છે, મહેતાજી છે. શેઠે જોયું કે સામેથી એમના ભાટ ચારણ આવી રહ્યા છે, જે દર વર્ષે વર્ષાસન લેવા આવે. એમના વડવાઓના વખાણ કરે અને વર્ષાસન લઈ જાય. પદ્મનાભદાસજીએ વિચાર કર્યો કે મારા સ્વામી શ્રી વલ્લભના સાનિધ્યમાં જો એ મારું કે મારા વડવાઓનું કીર્તિગાન કરે તો મારો તો દાસ ધર્મ જાય. એમણે મુનિમને કાનમાં કહીને આગળ મોકલ્યા. મુનિમે કહ્યું કે જે કંઈ જોઈએ તમને દર વર્ષે આપે છે એ જાઓ પેઢી ઉપરથી લઈ લો, પણ અહીં એક અક્ષર બોલશો નહીં. જો કંઈ પણ બોલ્યા તો શેઠ તમને કાયમને માટે કાઢી મૂકશે. શેઠ પુરુષોત્તમદાસે કહ્યું કે ગુણગાન ગાવું જ છે, પ્રભુએ વાણીની શક્તિ આપી છે તો મારા શ્રી વલ્લભના ગુણ ગા, મારા ના ગાશો. જેને પોતાના ગુણ પણ સાંભળવા ગમતા નથી એટલા નિસ્વાર્થ અને નિષ્કામ વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીને પ્રિય છે. માટે આપણા ત્યાં મૂળમાં તો એવી પરંપરા હતી કે જ્યાં પોથીજી રૂપે કે વલ્લભ કુલ રૂપે શ્રી વલ્લભ બિરાજતા હોય, શ્રી ઠાકોરજી બિરાજતા હોય, ત્યાં કોઈ લૌકિક માણસના ગુણો ન ગવાય, એની પ્રશંસા ન થાય. એવો એક પ્રાચીન પરંપરા હતી. હવે તો એ પરંપરા લગભગ છૂટી ગઈ છે. પણ એની પાછળનો હેતુ આ હતો કે સ્વામીના સાનિધ્યમાં દાસના વખાણ ન થાય, તો દાસ ધર્મ ચાલે. 59મું નામ કે છે તાદૃશ વેષ્ટિતઃ. તાદૃશ વેષ્ટિતાય નમઃ. તાદૃશ એટલે તાદૃશી વૈષ્ણવ, વેષ્ટિત એટલે વેટળાયેલા, જેઓ
તાદૃશી વૈષ્ણવોથી સદા વીંટળાયેલા રહે છે. જેમની આજુબાજુ તાદૃશી વૈષ્ણવો સતત રહે છે એવા શ્રી વલ્લભને હું નમન કરું છું. આપણે જોઈ ગયા છીએ અહીંયા કે વૈષ્ણવતાની 4 કક્ષા: દાસ, સેવક, ભગવદીય અને તાદૃશી. બ્રહ્મ સંબંધ લઈને સેવાનો પ્રારંભ કરે ગુરુ આજ્ઞા પ્રમાણે એ દાસ. સેવા કરતા કરતા ઠાકોરજીમાં સ્નેહ વધે ત્યારે શ્રી ઠાકોરજીનું સુખ વિચારીને સેવા વધારે એ સેવક. શ્રી ઠાકોરજીના સુખનો વિચાર કરીને સેવા કરતા કરતા શ્રી ઠાકોરજીમાં એની આસક્તિ થાય, ઘરમાં અરુચિ થાય અને શ્રી ઠાકોરજી એને સાક્ષાત દર્શન આપે અને એની પાસે માગીને આરોગે એ ભગવદીય. અને છેલ્લે શ્રી ઠાકોરજી એના અંતઃકરણમાં સદાને માટે બિરાજી પોતાના વિપ્રયોગ ધર્મી સ્વરૂપથી સતત અંતઃકરણમાં લીલાનો અનુભવ કરાવે, માનસી સિદ્ધ કરી દે ત્યારે તાદૃશી. દાસ એ પાયો છે, તાદૃશી એ શિખર છે. આપણા સૌનું આ લક્ષ્ય હોવું જોઈએ સીડી ચડવાનું. દાસ બનીને જિંદગી પૂરી નથી કરવી, તાદૃશી કક્ષા સુધી શ્રી મહાપ્રભુજી આપણને પહોંચાડે એવા બનવું છે. શ્રી ગોકુલેશ પ્રભુ ના એક સેવક થઈ ગયા, કલ્યાણ ભટ્ટ. વચનામૃતોમાં શ્રી ગોકુલેશ પ્રભુ કલ્યાણ ભટ્ટને વારંવાર ઘણા પ્રસંગો બતાવે છે. જે કલ્યાણ ભટ્ટે કલ્લોલ નામનો બહુ જ સુંદર ગ્રંથ સંસ્કૃતમાં રચ્યો છે. એ કલ્યાણ ભટ્ટે એક વાર શ્રી ગોકુલેશ પ્રભુને પ્રશ્ન કર્યો, કૃપાનાથ, આપ દરરોજ તાદૃશી વૈષ્ણવોની બહુ પ્રશંસા કરો છો, એના લક્ષણો આપે કયા? પણ એવો એકાદ તાદૃશી વૈષ્ણવ હોય ગોકુળમાં તો એના દર્શન અમને કરાવો ને મને કૃપા કરી. શ્રી ગોકુલેશ પ્રભુએ કહ્યું કે ક્યારેક એ પણ કરાવીશ. એમનો જન્મદિવસ આવ્યો, એમના સેવકો એને મહા મહોત્સવ તરીકે ઉજવે. એ દિવસે શ્રી ગોકુલેશ પ્રભુ દ્વારા આખા ગોકુલ ગામને મહાપ્રસાદ દેવડાવાય. કારણ કે શ્રી ગોકુલેશ પ્રભુ તો વૈષ્ણવોને પોતાના પ્રાણથી પ્યારા માનનારા છે. શ્રી ગોકુલેશ પ્રભુએ તો એવા 2 પ્રસંગ બતાવ્યા. એમ કહ્યું કે અશુદ્ધિ થઈ હોય તો એ વૈષ્ણવના સ્પર્શથી શુદ્ધિ, પવિત્રતા થઈ જાય. કાશ્મીરમાં પધારેલા સખત ઠંડી, સ્નાન કર્યું, બંડી ધારણ કરી. ઠંડી તો કે મારું કામ, આપે ખવાસને આજ્ઞા કરી ગદલ લાવો. ખવાસે કહ્યું, જયરાજ કાલે ગદલ તો છોવાઈ ગયો છે, અપરસમાં પહેરવા લાયક રહ્યો નથી, બીજો ગદલ છે નહીં. આપે આજ્ઞા કરી, જો આજુબાજુમાં કોઈક વૈષ્ણવ હશે એને અડકાડી આવો, વૈષ્ણવનો સ્પર્શ કરાવી આવો, ગદલ પાછો અપરસ લાયક શુદ્ધ થઈ જશે. શ્રી વૈષ્ણવનું શું સ્વરૂપ શ્રી ગોકુલેશ પ્રભુએ જાણ્યું. એક વાર પોતે પધારતા હતા, સેવામાં સવારે ઉતાવળમાં હતા, સેજ વિલંબ થયો છે. ધોતી અને ઉપરનો ખેસ કંઠમાં નાખ્યો છે, એના 2 છેડા ચાલવાને કારણે હવામાં આમ લહેરાય છે.
એક વૈષ્ણવ સવારે દર્શન કરવા આવેલો, તે રસ્તામાં હાથ જોડીને ખૂણામાં ઉભો રહેલો અને આ લહેરાતા ઉપરનારો એક છેડો એને અડી ગયો. આપશ્રી થંભી ગયા ક્ષણ માટે. વિચાર કર્યો કે એક બાજુ ઠાકોરજીને વિલંબ થયો છે આજે, અને હવે ફરી સ્નાન કરવું ને શું કેટલો વિલંબ થશે. એમણે પેલા વૈષ્ણવને પ્રશ્ન કર્યો, રોજ આવે છે, નામ ખબર છે બધું, છતાંય પૂછ્યું કોણ હે તું? પેલો તો એવો ગભરાઈ ગયો કે આજે આપણું આવી બધું. હાથ જોડીને કે છે, ધૃષ્ટા જે રાજ મેં વૈષ્ણવ હું. આપે ફરી પૂછ્યું કોણ હે વૈષ્ણવ, કોણ હે વૈષ્ણવ? આપ શ્રી હસી ગયા. વૈષ્ણવ થી મારી અપરસ છોવાતી નથી. ત્યાં આપ શ્રી એ પછી આજ્ઞા કરી કે નામ દીધું હોત તો મારી અપરસ છોવાઈ જાય. માણસ થી છોવાય છે, વૈષ્ણવ થી છોવાતી નથી. આવા વૈષ્ણવો પર ભાવ રાખનારા શ્રી ગોકુલેશ પ્રભુ ગોકુલ ગામને મહાપ્રસાદ દેવડાવવા બોલાવે છે. પંગતો પડી છે, મહાપ્રસાદ પીરસાઈ રહ્યો છે. કલ્યાણ પટ્ટે લઈને આપ પધાર્યા. વૈષ્ણવો પર કૃપા દૃષ્ટિ કરો. પાતળ પર બેઠેલા એક વૈષ્ણવે કહ્યું છે, આ મારી બાજુમાં વૈષ્ણવ બેઠા છે, એ ક્યારના રડ્યા કરે છે, પ્રસાદ દેતા જ નથી. આજે આવો જન્મ દિવસ આપનો અને આ રડે આંસુ પાડે સારું કહેવાય? શ્રી ગોકુલેશ પ્રભુ થંભી ગયા. પેલા વૈષ્ણવને કહે છે, કેમ રે વૈષ્ણવ શું છે? વૈષ્ણવ ઉભા થઈ ધ્રુસતા ધ્રુસતા કહે છે, જય રાજ, કેમ રડો છો? કેમ પ્રસાદ લેતા નથી? જય રાજ, મને ક્ષમા કરજો, હું તો નિષ્કિંચન છું. ભિક્ષા માગી લાવું વ્રજવાસીઓના ઘેરથી, જે કઈ મળે રોટી કરીને ઠાકોરજીને ધરું છું અને લઉં છું. આજે આપના જન્મ દિવસે સેવા કરે અને સાંજે શયનના દર્શન વખતે શ્રીનાથજીના મંદિરમાં આવે. શયનના દર્શન કરીને કમળ ચોકના શાકઘરમાં બેસે. ટોકરીની સેવા કર્યા કરે, કોઈની સાથે એક અક્ષર બોલવાનો નહીં. શ્રી સર્વોત્તમજીનું રટન ચાલુ સતત. મંદિરના દ્વાર બંધ થાય ત્યારે પણ કમળ ચોકનું એક દ્વાર ખુલ્લું રહે છે. ઝવેરમાં પૂરી રાત ત્યાં બેસીને એકલા ટોકરીની સેવા કરતા જાય અને શ્રી સર્વોત્તમજીના પાઠ કરતા જાય. અને સવારે 3 વાગે શાકઘર ખુલે એટલે પાછા શાકઘરમાં જઈને મંગળા સુધી સેવા પહોંચે. મંગળા કરીને ઘેર જાય, શ્રી ઠાકોરજીની સેવા પહોંચે. આટલું કરવાની એમને અલૌકિક સામર્થ્ય કોણ આપે? સ્વદાસાર્થ કૃતાશેષ સાધન. પોતાના દાસોની સેવા કરાવવા માટે શ્રી મહાપ્રભુજી એમને બધા સાધન સામર્થ્યનું દાન કરે છે. અમારા શાકગરિયા બાવાએ એક વાર રાત્રે 12 વાગે ભગવદ વાર્તા કરતા કરતા મને કહ્યું કે રમેશભાઈ, ઝવેર માને ભગવત સ્મરણ થયા છે? મેં કહ્યું ના, પરિચય નથી. અમે બેઠા હતા પ્રીતમ પોળ પાસે અને કે ચાલો. અંદર ગયા, કમળ ચોકમાં માં એકલા બેઠેલા. મને કે બોલશે કે નહીં ખબર નથી, પણ દર્શન કરી લેજો. જઈને મેં કહ્યું, માં જય શ્રી કૃષ્ણ. માએ ખૂબ પ્રેમથી હાથ પકડીને કહ્યું કે બેટા આવ, હું તારી રાહ જોઉં છું.
ઘણા વખતથી રાહ જોઉં છું. બેટા મારું એક કામ કરીશ? મેં કહ્યું કહો માં. બેટા મારે સર્વોત્તમજીના એક નામનું રટણ કરાવું ને. આખી રાત એક નામનું રટણ અમારું ચાલ્યું. શ્રી વલ્લભે કરાવ્યું. અને આજે મારા હૃદયની આ વાત કહી રહ્યો છું કે ઝવેરમાં તો લીલામાં ગયા, પણ એ ભગવતીને માટે આ શ્રી સર્વોત્તમજી નું રટણ થઈ રહ્યું છે. એમનો મનોરથ હતો, શ્રી મહાપ્રભુજી એમનો મનોરથ પૂરો કરી રહ્યા છે. આપણે કઈક કાર્ય કરવું હોય છે, આપણી શક્તિ નથી હતી, સાધન નથી હતું. તમે જુઓ શ્રી ઠાકોરજી આપણને શક્તિ ને સાધન ક્યાંથી આપી દે છે ખબર નથી પડતી. આ શ્રી વલ્લભની પરમ ઉદારતા છે, પરમ કૃપા છે. સ્વદા સાર્થ કૃતા શેષ સાધન. 61મું નામ કે છે સર્વ શક્તિ ધ્રુવ. સર્વ શક્તિ ધ્રુવ. સર્વ શક્તિ ધ્રુતે નમઃ. સર્વ શક્તિ ધ્રુતે નમઃ. સર્વ શક્તિ ધ્રુતે નમઃ. જે સર્વ શક્તિઓને ધારણ કરનારા છે, જે સર્વ શક્તિઓના સ્વામી છે, એવા મારા શ્રી વલ્લભને હું નમન કરું છું. શ્રી ઠાકોરજીની એમ શ્રી મહાપ્રભુજીની પણ શક્તિઓ અનંત છે, પરંતુ એમાં મુખ્ય 4 શક્તિ. શ્રી એટલે ઈચ્છા શક્તિ, પુષ્ટિ એટલે પોષણ શક્તિ, ગીરા એટલે વાણી શક્તિ, અને કાંતિ એટલે તેજ શક્તિ. આ 4 શક્તિઓને ધારણ કરનારા શ્રી ઠાકોરજી શક્તિમાન છે. આ 4 મુખ્ય શક્તિ રૂપા સ્વામીનીઓના સ્વામી છે. શ્રી શક્તિ સ્વરૂપ શ્રી રાધિકાજી, પુષ્ટિ શક્તિ સ્વરૂપ શ્રી યમુનાજી, ગીરા શક્તિ સ્વરૂપ શ્રી ચંદ્રાવલીજી, અને કાંતિ શક્તિ સ્વરૂપ શ્રી કુમારિકાજી. ઈચ્છા શક્તિ વિવિધ મનોરથોથી પ્રભુને સદા પ્રસન્ન રાખવા, રીઝવવા એ શ્રી રાધિકાજી. પોતાના પ્રભુના જીવોનું પોષણ કરવું, એમનો ભાવ વધારવો, શ્રી ઠાકોરજીનું સુખ મેળવી આપવું, આવું પોષણ કરનારા શ્રી યમુનાજી. શ્રુતિ રૂપાઓના સ્વામીની વાણી શક્તિ શ્રી ચંદ્રાવલીજી. શ્રી ઠાકોરજી પણ એમની સાથે ઝઘડો થાય ત્યારે મૌન થઈ જાય. દાન લીલાના પદોમાં જુઓ, એ શ્રુતિ રૂપા સ્વામીનીઓએ શ્રી ઠાકોરજી સાથે કેટલો ઝઘડો કર્યો છે, કેવું કેવું કહ્યું છે. હોળી ખેલના પદોમાં જુઓ, એ શ્રુતિ રૂપાઓએ શ્રી ઠાકોરજીને કહેવામાં કઈ બાકી રાખ્યું છે? તુમ આવો રે આવો, ગારી સુનાવો, હરિકારો રી હરિકારો, દો બાપન બિચવારો. ઠાકોરજીને કહેવામાં આ શ્રુતિ રૂપાઓ એટલે વાણી સ્વરૂપ છે. પણ એવું એક કે પદ છે, આ કીર્તનિયાજીઓ બેઠા હોય તો હું પૂછું છું, અમારી બહેનો પણ હવે તો કીર્તનમાં નિપુણ છે, એમને પૂછું છું કે જેમાં ઠાકોરજીએ ગોપીજનોને કઈ કહ્યું હોય, ઠપકો આપ્યો હોય, તમે આવી છો, તમે આવી છો, ના.
શ્રી ઠાકોરજી સદા મૌન રહ્યા છે. તો આ વાણી શક્તિનું સ્વરૂપ શ્રી ચંદ્રાવલી છે. અને તે જ ઋષિ રૂપા કુમારિકાઓ જેમને રામાવતારમાં એટલું તપ કર્યું કે રામચંદ્રજીને આ વરદાન આપવું પડ્યું, એ તેજનું સ્વરૂપ છે, તપનું તેજ. અહીંયા સેવામાં દાસી બનીને નંદરાય બાવાના ઘરમાં આવીને ચૂપચાપ સેવાનું તેજ પ્રગટ કર્યું છે આ કુમારિકાઓ. તો એ તેજ શક્તિ, કાંતિ શક્તિ કુમારિકાઓ, આ ચારે સ્વામીનીઓ નો સમન્વયનું જે સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજી. શ્રી મહાપ્રભુજીમાં પ્રભુને સુખ કરવાની ઈચ્છા શક્તિ છે. શ્રી મહાપ્રભુજીમાં પોતાના શરણે આવેલા સેવકોનું પોષણ કરવાની પુષ્ટિ શક્તિ છે. શ્રી મહાપ્રભુજીમાં વાણી શક્તિ છે. શ્રી મહાપ્રભુજીમાં તેજ શક્તિ પણ છે. અને એને કારણે તીર્થાટન કરતા કરતા શ્રી મહાપ્રભુજી જે તીર્થોમાં પધાર્યા, ત્યાં જે તીર્થ દેવોના મંદિરમાં પધાર્યા, ત્યાં આદિ ભૌતિક સ્વરૂપે દર્શન આપતા એ તીર્થ દેવો, દેવીઓ, નદીઓ, પર્વતો સૌ પોતાના આદિ દૈવિક સ્વરૂપે પ્રગટ થઈ ગયા અને શ્રી મહાપ્રભુજીની પહેલ કરવા લાગ્યા. પંઢરપુરમાં વિઠોબાજી સામે પધાર્યા, નદી પાર. વિષ્ણુ કાંચી બહુ અદભુત ચરિત્ર બતાવ્યું આપે. ત્યાંના તીર્થદેવ વરદરાજ સ્વામી શ્રી મહાપ્રભુજી એમના મંદિરમાં પધારે છે. મંદિર ઉપરમાં જવાના 8-10 પગથિયા છે. આપની દૃષ્ટિ કરી ઉપર જયદેવજીનું ગીત ગોવિંદ કંડારાયેલું છે પથ્થર. આપ શ્રી ડૂબી ગયા ભગવત નામ પર પગ કેમ મૂકાય? ત્યાંથી જ વંદન કરીને પાછા પધાર્યા જ્યાં આજે વિષ્ણુ કાંચીમાં બેઠકજીનું સ્થાન છે. ત્યાં રાતમાં વરદરાજ સ્વામીને એમના મુખ્ય પૂજારીને કહેવું પડ્યું કે મારા પ્રાણ વલ્લભ શ્રી વલ્લભ પાછા પધાર્યા છે, તમે રાતો રાત એના ઉપર પિત્તળના પતરા ચડાવી દો. હું શ્રી વલ્લભને વિનંતી કરું છું કાલે પધારે. વરદરાજ સ્વામીએ શ્રી વલ્લભને વિનંતી કરી. શ્રી વલ્લભ સવારે પધાર્યા. આપણું બેઠક ચરિત્રમાં એમ કહે છે કે પછી શ્રી વલ્લભ બેઠકમાં પધારે, અરે મંદિરમાં પધારે. પણ હું ત્યાં ગયો ત્યારે ત્યાંના એક ખૂબ વૃદ્ધ અને પરમ વિદ્વાન અનાયાસ ત્યાં મંદિરના ચોકમાં મળી ગયા, જેઓ સંસ્કૃત સિવાય કોઈ ભાષામાં કોઈની સાથે વાત નહોતા કરતા. એમણે મને ઉભો રાખીને મારા લલાટનું તિલક જોઈને એમણે કહ્યું, તમારા ગુરુદેવ શ્રી વલ્લભ અહીં કેવી રીતે મંદિરમાં પધાર્યા એ જાણો છો? સંસ્કૃતમાં કહ્યું. મેં સંસ્કૃતમાં જવાબ આપ્યો કે આ રીતે પિત્તળના પતરા જડાયા અને એના પર થઈને આપ પધાર્યા. અને કે ના, અધૂરી વિગત છે. બીજા દિવસે પધાર્યા, પિત્તળના પતરા જડેલા જોયા, પણ આપણે વિચાર કર્યો કે અંદર તો ભીતર તો નામ છે, એટલે પંજો તો ન જ મુકાય. એટલે પોતે ઢીંચણ ના પડે, પંજાને આમ પાછળ રાખીને પંજો એ પિત્તળના પતરાને નળ કે આ પગ વાળી અને ઢીંચણ ના પડે પોતે મંદિરમાં પધારે છે. આટલું
ભગવત નામનું એમણે માન રાખ્યું છે. મેં વિદ્વાનને વિનયથી પૂછ્યું કે જો અમારા ગુરુદેવ આ રીતે પધાર્યા હોય તો એમના કૃપા બળે, એમના સામર્થ્ય બળે એ રીતે હું ઉપર જઈ શકું? મને કે વૈષ્ણવ જરૂર જાઓ. મને 100 વર્ષ થવા આવ્યા, આટલા વર્ષોમાં તો કોઈ વૈષ્ણવને આવો ભાવ જાગ્યો નથી. મને બહુ આનંદ થશે, ચાલો આપણે બંને એ રીતે જઈએ. અમે સાધે બંને એ રીતે ઢીંચણથી એ મંદિરના પગથિયા ચડ્યા હતા. સર્વશક્તિ ધ્રુક, સર્વ શક્તિઓને આવા ધારણ કરનારા, જે તીર્થની શક્તિઓને એમના આધિદૈવિક સ્વરૂપમાં પ્રગટ કરીને આપણને એમની સાથેના વૈષ્ણવોને દર્શન કરાવ્યા છે. ગંગા કિનારે ગંગાજી પંખો કરે, નર્મદા કિનારે નર્મદાજી પંખો કરે, તાપી કિનારે તાપી પંખો કરે. અહીં ચંપકેશ્વર મહાદેવમાં બિરાજે, શ્રી વલ્લભે પારાયણ કર્યું ત્યારે ચંપકેશ્વર મહાદેવ પારાયણ સાંભળવા માટે આવતા. અહીંયા શ્રી મહાપ્રભુજીની સેવા ચંપકેશ્વર મહાદેવ કરે છે. શ્રી મહાપ્રભુજીની બેઠકની જે જગ્યા છે એ મૂળ શ્રી ચંપકેશ્વર મહાદેવની જગ્યા છે. અને શ્રી મહાપ્રભુજીને એમણે પોતાના સ્થાનમાં પધરાવ્યા છે, એમની સેવા કરે છે. એટલે આજે પણ રાજભોગ સરે એટલે પહેલી પાત્ર સિદ્ધ થઈને ચંપકેશ્વરને શ્રી મહાપ્રભુજીનો મહાપ્રસાદ રોજ ધરાય છે. આવા સર્વશક્તિ ધ્રુવ શ્રી મહાપ્રભુજી છે. આના દર્શન રાધા કુંડ ઉપર વૈષ્ણવોને કરાવ્યા. વૈષ્ણવોને શ્રી સ્વામિનીજી નો સાક્ષાત્કાર કરાવ્યો. ગોકુલમાં શ્રી યમુનાજી નો સાક્ષાત્કાર વૈષ્ણવોને કરાવ્યો. દમલાજીને મધ્યરાત્રિએ શ્રી ઠાકોરજીએ પ્રગટ થઈને આજ્ઞા કરી એનો સાક્ષાત્કાર કરાવ્યો. શ્રી ઠાકોરજીનો સાક્ષાત્કાર કરાવવાની આ શક્તિ કેવળ શ્રી વલ્લભમાં છે, અન્યમાં નથી. માટે કહ્યું સર્વ શક્તિ. હવે શ્લોક 22. ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વય કૃત્પિતા સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય સ્મયાપઃ. આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજીના 4 નામ પ્રગટ થયા. 62મું નામ ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વય કૃત. ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વય કૃતે નમઃ. ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વય કૃતે નમઃ. ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વય કૃતે નમઃ. ભુવિ ભક્તિ પ્રચાર એક કૃતે. ભુવિ એટલે ભૂમિ, પૃથ્વી. ભક્તિ એટલે ભક્તિ. પ્રચાર પ્રચાર એક માત્ર કૃતે કરવા. પૃથ્વી ઉપર માત્ર ભક્તિનો પ્રચાર કરવા માટે સ્વ અન્વયકૃત, સ્વ પોતાનું, અન્વય એટલે બીજું સ્વરૂપ, કૃત પ્રગટ કરનારા શ્રી મહાપ્રભુજી છે. શ્રી ઠાકોરજીએ વિચાર કર્યો
કે શ્રી વલ્લભ પૃથ્વી પર બિરાજશે તો જ દૈવી જીવોનો ઉદ્ધાર થશે. એમની પરોક્ષ સ્થિતિમાં દૈવી જીવોનો ઉદ્ધાર અટકી જશે અને શ્રી વલ્લભની વય મર્યાદામાં તો ઘણા જીવો બાકી રહી જશે. એમનો ઉદ્ધાર કરવા શ્રી વલ્લભે ફરી પ્રગટ થવું જરૂરી છે. શ્રી વલ્લભ વિના તો પુષ્ટિ જીવોનો ઉદ્ધાર કોઈ નહીં કરી શકે. એટલે શ્રી ઠાકોરજીએ લીલા કરી પંઢરપુરમાં વિઠોબાજી દ્વારા પહેલી આજ્ઞા કરાવી કે આપ લગ્ન કરો. શ્રી મહાપ્રભુજીએ ના પાડી, વિઠોબાજીની આજ્ઞા ના માની. વિઠોબાજી મર્યાદા સ્વરૂપ છે, ધર્મ સ્વરૂપ છે. એટલે શ્રી મહાપ્રભુજી ત્યાં ધર્મ બતાવ્યો કે હું તો બ્રહ્મચર્ય પાળવા માંગુ છું, મારો ધર્મ બ્રહ્મચર્ય નો. મારે ગૃહસ્થ બનવાની કોઈ જરૂર નથી. ત્યારે ત્યાં એ વખતે શ્રી નાથજી પણ પ્રગટ થયા અને શ્રી નાથજીએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી, અમને તો ઈચ્છા એ હશે જે હું નંદન તમે તારા. શ્રી નાથજીએ કહ્યું, હે વલ્લભ, આ વિઠ્ઠલનાથજીની આજ્ઞા નથી, મારી આજ્ઞા વિઠ્ઠલનાથજીએ તમને કહી છે. મારી ઈચ્છા છે, મારો મનોરથ છે, તમને સ્વામીની સ્વરૂપે બહુ મેં માણ્યા છે. હવે મને એમ થાય છે કે હું તમારો પુત્ર બનીને તમારી ગોદમાં ખેલું. માતા સ્વરૂપે પણ હું તમારો અનુભવ કરું, પિતા સ્વરૂપે હું તમારો અનુભવ કરું. મારો એ મનોરથ પૂરો કરવા આપ લગ્ન કરો. પુષ્ટિ માર્ગમાં સ્વ સુખ માટે ભગવદ આજ્ઞા થાય તો એ ન સ્વીકારવી એમ શ્રી મહાપ્રભુજીએ કહ્યું. પણ શ્રી ઠાકોરજીના સુખ માટે થતી હોય તો એ સ્વીકાર, એમાં આનાકાની ન કરવી. ચતુર્બુદ્ધદાસજીની વાર્તામાં પણ પ્રસંગ આવો જ આવ્યો. ચતુર્બુદ્ધદાસજી શ્રીનાથજીના બહુ કૃપા પાત્ર. લગ્ન નહોતું કર્યું, એમની ઈચ્છા જ નહોતી, કારણ કે જન્મથી જેને શ્રી ઠાકોરજીની લીલાઓનો જ અનુભવ મળતો હોય એ આ લૌકિક ઘર ગૃહસ્થીમાં શું કરવા પડે. પણ શ્રીનાથજીને લીલા કરવી છે એટલે કહ્યું કે ચતુર્બુદ્ધ તું લગ્ન કર. આગ્રહ કરીને લગ્ન કરાવ્યું. ચતુર્બુદ્ધદાસજીએ શ્રી ઠાકોરજીને રાજી કરવા લગ્ન કર્યું, પોતાનો આગ્રહ છોડ્યો. શ્રી ઠાકોરજીએ બીજી લીલા કરી. થોડા વખતમાં ચતુર્બુદ્ધદાસને એના પત્ની ગુજરી ગયા. સૂતક નીકળ્યું. ચતુર્બુદ્ધદાસજી સખા મંડળીમાં શ્રીનાથજી પાસે આવ્યા ત્યારે શ્રીનાથજી બીજી લીલા કરીને કહે છે કે ચતુર્ભુજ શું કરવા આમ મોડું હોશિયાળું કરીને બેઠો છે? ભાઈ આવું તો દુનિયામાં બધાને થાય, માણસ આવે અને જાય, અને તારી તો હજી કઈ ઉંમર થઈ ગઈ છે, આમ જિંદગી હારી ગયો છે, ફરી લગ્ન કર. ચતુર્બુદ્ધદાસજી કહે બાબા એક વાર કરાવ્યું ઓછું છે, હવે તો બસ કરો. એટલે કે ના ના, મારી બહુ ઈચ્છા છે, મારો સેવક આવો ન રહેવો જોઈએ એકલો, તારે લગ્ન કરવું પડશે. ચતુર્બુદ્ધદાસજી કહે બાબા પણ હવે તો મારી ઉંમર થઈ, અમારામાં તો કન્યા નાની હોય ત્યારે લગ્ન થઈ જાય, હવે મને કોણ કન્યા આપે? ઠાકોરજીને સખ્ય ભક્તિ પ્રગટ કરવી છે ને, હાસ્ય વિનોદ કરવો છે, એટલે કે કુંવારી ન મળે તો વિધવા, પણ તું લગ્ન કર ને. ચતુર્બુદ્ધદાસ કે બસ કરો મહારાજ, હવે ઘણું થયું. ના બસ નહીં. એ ના માન્યા તો શ્રીનાથજીએ સદુ પાંડેને આજ્ઞા કરી કે આ ચતુર્ભુજ માનતો નથી, તમે એના કાકાના સ્થાને છો. કુંભનદાસજીને તમારી બહુ
મન મેળાપ હતો. તમે ચતુર્બુદ્ધદાસને ગમે તેમ કરીને સમજાવો અને એના માટે કોઈ પણ સ્ત્રી શોધી લાવો, વિધવા એ ચાલશે, પણ લગ્ન કરાવો. સદુ પાંડે બહુ સમજાવ્યા હતા. ચતુર્બુદ્ધદાસે ઠાકોરજીની ઈચ્છા સ્વીકારી. એક વિધવા બાઈ સદુ પાંડે શોધી લાવ્યા, લગ્ન કર્યા. ઠાકોરજીની સખા મંડળીમાં ફરી ચતુર્બુદ્ધદાસ ગયા ત્યારે શ્રીજી બાબાએ ફરી મશ્કરી કરી. સખાઓને જોયું, ના ના કહેતો તો કરી આવ્યો ને લગ્ન. હજી તો એની પત્નીને મરી ગયે મહિનો થયો છે અને પાછું લગ્ન તો કર્યું પણ વિધવા જોડે કર્યું. ચતુર્બુદ્ધદાસજી છે ચીડાઈ ગયા. શક્ય ભક્તિમાં થાય ખેલ મેં કો કાકો ઘુસૈયા. રમતમાં કોઈ મોટો નહીં, કોઈ નાનો નહીં. એમણે સામે હસવામાં જવાબ આપ્યો કે મહારાજ, કાચના ઘરમાં રહેનારે બીજાના ઉપર પથ્થર ન મારા. મને તમે કહો છો કે તું રહી શક્યો નહીં, તો મેં તો ઓફિશિયલ લગ્ન કર્યું છે, પણ તમે અનઓફિશિયલ કેટલાની સાથે સંબંધ રાખો? તમારી ગોપીઓ કેટલી? શ્રીજી બાબાએ શ્રી ગુસાઈને ફરિયાદ કરી કે તમારો ચતુર્ભુજ મને આવો ટોકે છે. શ્રી ગુસાઈજીએ ચતુર્બુદ્ધદાસજીને બોલાવીને કહ્યું કે અમને ચતુર્ભુજ ઠાકોરજીને આવું કહેવાય. ચતુર્બુદ્ધદાસજી કહે છે, મહારાજ, નાના મોડે મોટી વાત કરવું એ નથી મને સારું લાગતું, પણ એમને કોને, તમારા બાવાને કે જરા સમજીને બોલે. ગોવિંદ સ્વામી સાથે આવો ઝઘડો થઈ જતો મીઠો ઠાકોરજી. આ શક્ય ભક્તિમાં થાય, આપણા લીધા થાય. આપણાથી ઠાકોરજીને કશું જ ના કહેવાય. જોજો તમે આવું કઈ એમને કહી દેતા અપરાધ થશે. આપણે તો આ ભગવતીઓની ચરણ ગણી બનવાની લાયક નથી. એમની દેખાદેખી ન કરાય. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે નારજીની આજ્ઞા પાળવા મહાપ્રભુજીએ લગ્ન કર્યું. કન્યા પણ ઠાકોરજીએ મોકલી અને શ્રી ઠાકોરજીની ઈચ્છા પ્રમાણે 1559 માં વિક્રમ સંવત લગ્ન થયું. શ્રી મહાપ્રભુજીની એ વખતે વય 1535 ને 1559 24 વર્ષ. ત્રીજી પૃથ્વી પરિક્રમા પૂરી થઈ ગઈ હતી. લગ્ન નહોતી થઈ. બીજી પૃથ્વી પરિક્રમા પૂરી થઈ અને લગ્ન થયું. પત્નીને એમના પિયરમાં રાખીને શ્રી મહાપ્રભુજી ત્રીજી પરિક્રમા કરવા પધાર્યા અને ત્રીજી પરિક્રમા પૂરી કર્યા પછી એટલે 4 વર્ષ પછી 28 વર્ષે શ્રી મહાપ્રભુજીએ ગૃહસ્થાશ્રમ અંગીકાર કર્યો. ત્યારે લગ્ન પછીના 8 વર્ષ બાદ પહેલા લાલ શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય અડેલમાં શ્રી ઠાકોરજી પધાર્યા. શ્રી ગોપીનાથજી સ્વરૂપ અને એના 4 વર્ષ પછી ચરણાટમાં શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું. શ્રી ઠાકોરજી બીજું સ્વરૂપ ધારણ કરીને પધાર્યા અને એમના વંશ દ્વારા આજ સુધી શ્રી મહાપ્રભુજી પ્રગટ થતા રહે છે. શેને માટે? પૃથ્વી ઉપર ભક્તિનો પ્રચાર કરવા માટે. ભુવિ ભક્તિ પ્રચાર એક કૃતિ સ્વાન્વય એમણે ગૃહસ્થાશ્રમ ધારણ કર્યો. એવા શ્રી મહાપ્રભુજી છે. 63મું નામ કે છે પિતા. બોલો. પિત્રે નમઃ. પિત્રે નમઃ. પિત્રે નમઃ. કયા રહી ગયા? કહેશો મને તો હું સુધારી લઉં. મને લાગે છે એ નામ વખતે તમને સહેજ તંદ્રા આવી ગયું અથવા કઈક તમારે પાનું ફરી ગયું હશે.
આમ તો ભૂલ થાય, જીવ છું, પણ ટેવ છે ને શિક્ષક તરીકેની કે હોમવર્ક કરવાનું, એટલે હોમવર્ક સામે છે. પિત્રે નમઃ, પિત્રે નમઃ, પિત્રે નમઃ. પિતા સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. ભક્તિના પ્રચારની જવાબદારી સ્વવંશ દ્વારા ઉઠાવવા શ્રી મહાપ્રભુજી પિતા બન્યા. આપણા સનાતન વૈદિક ધર્મમાં ગુરુ પરંપરા બે પ્રકારે ચાલે છે. જ્યાં ગુરુ ગૃહસ્થ બન્યા નથી, બ્રહ્મચર્ય ને પછી સંન્યાસ ધારણ કર્યો છે, ત્યાં શિષ્ય પરંપરા છે. અને જ્યાં ગુરુએ ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો છે ત્યાં વંશ પરંપરા છે. જેમ કે શંકરાચાર્યજીની પરંપરા છે એ શિષ્ય પરંપરા છે. દરેક પીઠના શંકરાચાર્યજી પોતાના ઉત્તરાધિકારી તરીકે પોતાના શિષ્યમાંથી જે સૌથી લાયક હોય એને સ્થાન પર બેસાડે. કેટલાક સંપ્રદાયોમાં આચાર્ય ગૃહસ્થ રહ્યા છે. જેમ કે આપણી પછી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય થયો, એના પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી ગૃહસ્થ હતા, એટલે એમનો વંશ ચાલ્યો અને એમના વંશજોએ એમના એ સંપ્રદાયનો પ્રચાર કર્યો. આજે પણ એમના વંશમાં બે સંતાન, એક અમદાવાદમાં કાલુપુર મંદિરમાં અને બીજા વડતાલના મંદિરમાં એમના સંપ્રદાયનો પ્રચાર કરે છે, આચાર્ય પરંપરા નિભાવે છે. હવે આ બે પરંપરામાં ઉત્તમ કઈ? તો મનોવૈજ્ઞાન પણ એમ કહે છે અને વિજ્ઞાન પણ એમ કહે છે કે વંશથી મળતો વારસો વધારે ઉત્તમ. માણસનું ઘડતર વંશ વારસાથી થાય અને વાતાવરણથી થાય. શિષ્ય પરંપરામાં વંશ નથી, કેવળ વાતાવરણનો વારસો છે. પુત્ર પરંપરામાં વંશનો અને વાતાવરણનો બંનેનો વારસો છે. માટે આપણા ત્યાં કહેવત આવી કે પિતાથી પુત્ર સવાય, અને પુત્રને પિતાનું જ બીજું રૂપ પણ કહેવામાં આવ્યું. એટલે આપણા ત્યાં શ્રી ઠાકોરજીએ પોતાના ભક્તિ માર્ગનો પ્રચાર કરવા માટે પોતાનું જ સ્વરૂપ એક પછી એક પુત્ર રૂપે પ્રગટ કરવાનો જ પ્રકાર ચાલુ રાખ્યો. અને એવી એક પરંપરા રહી છે આપણા ત્યાં કે ત્રીજી પેઢીએ ફરી એ જ બાળકનું પ્રાગટ્ય થાય. નામ પણ એ રીતે એમ ના અપાય. એટલે સ્વવંશ રૂપે શ્રી મહાપ્રભુજી જ ફરી ફરી પ્રગટ થયા કરે છે અને પોતાના જીવોને ભક્તિનું દાન કરે છે, ભક્તિનો પ્રચાર કરે છે. માટે એમને પિતા કહ્યા. શ્રી મહાપ્રભુજી અડેલમાં બિરાજતા હતા. એમના વહુજી શ્રી મહાલક્ષ્મીજી એ વખતે પ્રયાગમાં બિરાજતા હતા. ફાગણ વદ આઠમની રાત્રિએ શ્રી મહાપ્રભુજીને અનુભવ થયો કે હવે શ્રી ઠાકોરજી મારી ગોદમાં ખેલવા પધારવા ઉત્સુક બન્યા છે અને ઉત્તમ મુહૂર્ત કાળ છે. ત્યારે એમણે પદ્મનાભ દાસજી અને વૈષ્ણવોને આજ્ઞા કરી કે અત્યારે પ્રયાગથી વહુજી મહારાજને અડેલ પધરાવી લાવો. પદ્મનાભ દાસજી વગેરે ગયા. ઘાટ ઉપર કોઈ નાવ નહોતું,
કેવી રીતે પધરાવવા, યમુના પાર કેવી રીતે થવું? તો સ્વયં શ્રી ઠાકોરજી નાના બાળકનું નાવિકનું રૂપ લઈને પધાર્યા નવનીત પ્રિયજી, અને શ્રી મહાલક્ષ્મી બહુજીને શ્રી મહાપ્રભુજી પાસે પધરાયા. એના ફળ સ્વરૂપે બીજા દિવસે ભાગળવદ નોમે શ્રી ગુસાઈજી મહારાજનો આવિર્ભાવ શ્રી અક્કાજીની કુખમાં થયો, અને બરોબર 9 માસ પછી માક્ષરવદ નોમે આ પૃથ્વી પર પ્રગટ. એટલે આજે પણ કેટલાક ઘરમાં ભાગળવદ નોમનો દિવસ ગુપ્ત ઉત્સવ તરીકે મનાવાય છે. આવા શ્રી મહાપ્રભુજીના પિતા સ્વરૂપનું આપણે ચિંતન કર્યું. હવે 64મું નામ કહે છે સ્વવંશે સ્થાપિતા શેષ મહાત્મ્ય. આપણી સહેજ ભૂલ થઈ, ફરીથી સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય. સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્યાય નમઃ. સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્યાય નમઃ. સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્યાય નમઃ. સ્વવંશે પોતાના વંશમાં સ્થાપિત કર્યું છે. ત્યાં સંધિ છે, છૂટી પડશે કે અશેષ, સંપૂર્ણ. સ્વ મહાત્મ્ય, પોતાનું જ મહાત્મ્ય, પોતાનું જ સ્વરૂપ. એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું, જેમણે પોતાનું જ પૂર્ણ સ્વરૂપ, અખંડ સ્વરૂપ સ્વવંશમાં પધરાવ્યું છે. એવા શ્રી મહાપ્રભુજી છે. માટે ભગવદીઓએ અનુભવ કરીને ગાયું, શ્રી વલ્લભ કે વંશ મેં સબહી શ્રી વલ્લભ. આજે ઘણા વૈષ્ણવો એવું કહેતા સંભળાય છે કે જો આ વાત માનીએ તો પછી બધા જ પૂજ્ય ગોસ્વામી બાળકોના ચરિત્રો અમને ઉત્તમ કેમ નથી લાગતા? ક્યારેક વિપરીત લીલા કેમ એમના ચરિત્રોમાં દેખાય છે, ક્યારેક લૌકિક લીલા કેમ દેખાય છે? એનું કારણ શ્રી ગુસાઈજી મહારાજે આગળ આપી દીધું. પ્રાકૃતાનું પૃથ્વીવ્યાજ મોહિતા સુરમાનુષ. આજે પૃથ્વી ઉપર પુષ્ટિ જીવો તો બહુ ઓછા છે, આસુરી જીવો ઘણા છે, અને કોઈ કારણસર એ આસુરી જીવો ખેંચાઈને આવે અને એમનો ઉદ્ધાર થઈ જાય તો ચાલે નહીં. એ પુષ્ટિની અધિકારી નથી. એટલે એવા આસુરી જીવો ખેંચાઈને આવે જ નહીં, એ દૂર જ રહે, વિમુખ રહે. એમને દૂર વિમુખ રાખવા માટે બહુ સમજપૂર્વક કેટલાક પ્રાકૃત લૌકિક ચરિત્રો શ્રી વલ્લભ કુળ બતાવે છે. પણ એમના સ્વરૂપને કોઈ હાનિ થતી નથી, એમના મૂળ સ્વરૂપમાં કોઈ ફેર થતો નથી. જેમ કે પુત્ર ખોટું કામ કરે તો એને સુધારવા માટે દંડ આપવા પિતા ગુસ્સે થાય, પણ એથી એના પિતાની પુત્ર ઉપરની જે લાગણી છે ઓછી નથી. એવું ન સમજાય કે એને પુત્ર માટે લાગણી નથી. એમ ક્યારેક લીલા નાટ્ય કરવું પડે, લીલા રૂપી નાટક.
વિમુખ કરવા છે જે જીવોને, એમને વિમુખ કરવા માટે. તો શ્રી વલ્લભકુળ એવું લીલા નાટ્ય કરે છે. અને મારા અનુભવથી હું તમને કહું છું કે એમના સ્વરૂપમાં દોષ બુદ્ધિ ન કરશો. હા, તમારું મન ન માને, ન સ્વીકારે તો હાથ જોડીને દૂર રહેજો, પણ એમના દોષ જોવા અને કહેવાનો અપરાધ ન કરશો. આખરે તો અગ્નિ છે, ક્યાંક અડપલું કરવા જશો ને તો દાઝશો. ન ભાવ જાગે તો વંદન કરીને ખસી જશે. પણ ખચિત માનજો કે છે તો સાક્ષાત શ્રી વલ્લભ. એવા આ અનુભવ અનેક ભગવતીઓને આ 500 વર્ષમાં થયા છે. આજે પણ થાય છે. આજે પણ થાય છે. આ વાત આપણે સૌએ યાદ રાખવા જેવી છે. શ્રી વલ્લભકુળ વિશે આપણી લૌકિક બુદ્ધિથી ગમે તેમ ન બોલીએ, એમની નિંદા ન કરીએ, એમનામાં દોષ ન જોઈએ. દયારામભાઈએ ભક્તિ પોષણમાં સરસ કહ્યું કે ક્યાંક તમને એવું લાગતું હોય કે તમારા ગુરુ બહુ લોભ કરે છે તો માનજો એમને વામનજી સ્વરૂપ. ક્યાંક તમને એવું લાગે કે તમારા ગુરુ બહુ ક્રોધ કરે છે તો એ માનજો કે નરસિંહજી છે. પણ ક્યાંય તમે એમના લૌકિક દોષનો વિચાર ના કરશો. અને હું તો એમ કહું, લૌકિકમાં કે જે માણસ બીજાના દોષ જુએ છે ને એના પોતાનામાં એનાથી વધારે દોષો હોય છે. એક આગળી જયારે આપણે બીજાના તરફ ચીંધીએ ને ત્યારે બીજી 3 આગળીઓ આપોઆપ આપણા તરફ ચીંધાય છે. પેલો એક પ્રસંગ છે. એક ગામમાં એક સ્ત્રી રહે, એકલી પડી ગયેલી અસહાય ભળા. ગુજરાન ચલાવવાનું કોઈ સાધન ન રહ્યું. પેટની ભૂખ ખાતર એને દેહ વેચવા માંડ્યો. એનો દેહ ખરીદનારા એ જ ગામના આગેવાનો બીજા મોડે એ સ્ત્રીની બદનામી કરવા લાગ્યા અને ગામને ઉશ્કેર્યું, ચડાવ્યું કે આ તો નાલાયક બાઈ છે, આપણું ગામ બગાડે છે, માટે એને મારી નાખો, જે ક્રૂરતાથી મારી નાખો. ગામના ચોગાનમાં એને ઉભી રાખો ને બધા એટલો પથ્થર મારો કરો એના ઉપર કે છુદાઈને મરી ગયા. બધા ભેગા થઈ ગયા, કુડાળું વળીને. વચ્ચે પેલી બાઈ મજબૂરીથી એને ઉભી કરી છે. સૌ હાથમાં મોટા મોટા પથ્થર લઈને ઉભા છે. ત્યાં એક સંત પુરુષ આવ્યા. પૂછ્યું, જાણ્યું. એમણે ગામના સૌથી મોટા આગેવાન મુખિયાને અને ગામ લોકોને સંબોધીને કહ્યું કે ભલે તમે ન્યાય તમારા હાથમાં લો, ન્યાય કરો, મને વાંધો નથી. એને ગુનો કર્યો હોય તો ગુનાની સજા કરો, મને વાંધો નથી. પણ ગુનાની સજા કરવાનો અધિકાર એને જ છે કે જેણે જિંદગીમાં પોતે કોઈ ગુનો નથી. પાપીને બીજાના પાપનો દંડ આપવાનો અધિકાર નથી. એમણે એક જ વાક્ય કહ્યું, જેણે પાપ કર્યું ના એકે તે પહેલો પથ્થર ફેંક. ચાલો તમારામાંથી કોઈક તો એવો હશે ને बहुत सच्चाई थी कि मैं एक के पाप नहीं કર્યું તો એ પહેલો પથ્થર મારે, પછી તમે બધા મારો. શું પરિણામ આવ્યું? તો કે ધીમે ધીમે બધા નીચું મોઢું કરીને ત્યાંથી ભાગી ગયા. અને ચોગાનમાં રહી ગઈ એક પેલી બાઈ અને આ સંત પુરુષ. પથ્થર થરથર ધ્રુજે, હાથ હરકતી જુઠ્ઠા ને જડ, ત્યાં કોણ પથ્થરની વેદના પૂછે. કવિ કહે છે એ જળ પથ્થર
ચેતનમય બની ગયા હતા અને થરથર ધ્રુજતા હતા કે અરે અમારે આ બાઈને મારવાનું પાપ કર્મ કરવું પડશે. અને જે ચેતન વાળા હાથ હતા એ બસ બાઈને મારી નાખવાના આવેશના હરખમાં વિચાર કર્યા વિના જુઠ્ઠા ને જડ બની ગયા. આપણે ક્યાંક આવા આવેશમાં આવી જઈને શાન ભાન ગુમાવી નથી. શ્રી વલ્લભપુરની માં કોઈદાય માટે કઈક ઘસાતું બોલી નામાપરાધ કરીએ પહેલા આપણી જાતને પૂછી લેવું કે આપણે કેટલા પાણીમાં છે. આજકાલે ફેશન છે વૈષ્ણવમાં, દોષનો ટોપલો વલ્લભપુરના માથે નાખી દેવા. લો અમારે તો ઘણું સેવા કરવી છે, ઘણું જાણવું છે, ઘણું કરવું છે, પણ અમને કહેવા કોણ કોઈ આવે છે? વલ્લભપુરના બાળક ક્યાં પધારે છે, અમે શું કરીએ? અલ્યા ભાઈ, તમારો ઘર સંસાર ચલાવવા તમારું લગ્ન કરાવેલો બોર્ડ ના રોજ આવીને બેસે તમારા ઘર, એ તો તમારે ચલાવવાનું છે. આ તમારે કઈ કરવું છે ખરું? એમણે તો આપણને ઘણું સાહિત્ય આપ્યું છે, ઘણું કહ્યું છે, ઘણું છે, અને છતાંય તરસ્યા છો તો સામે પગલે જાવ ને. ના, કેટલાક વૈષ્ણવ બેન મળ્યા, અમારે ઠાકોરજી પુષ્ટ કરાવવાના છે, ફલાણા બારાશ્રી આપણા ગામમાં આ સામે આવીને પુષ્ટ કરી આપશે. મેં એમને કહ્યું કે તમારા બધાના ઘેર એક થી વધારે મોટર છે, સાધન સંપન્ન છો તમે. તમારી મોટરમાં બેસીને મહારાજની જ્યાં બિરાજે છે ત્યાં જઈને પુષ્ટ કરાવો. જવાબ ન મળ્યો. આપણે એવું ઈચ્છીએ છીએ કે શ્રી વલ્લભપુર આપણી સેવા કરે, અને ન કરે આપણું ધાર્યું એમ કહેવાનું કે એમનું આવું છે ને એમનું આવું છે. એમને કોઈ ફરક નહીં પડે, ફરક આપણને પડશે. અનેક જન્મોનો અંતરાય આવશે. માટે આપણે ચેતવું, હૃદયમાં ભાવ ન જાગે તો મૌન રહેવું, પણ અભાવ અને દુર્ભાવ ક્યારેય ન લાવવા. 65મું નામ કે છે સ્મયાપહ. સ્મયાપહાય નમઃ. સ્મયાપહાય નમઃ. સ્મયાપહાય નમઃ. સ્મય વત્તા અપહ, અપહાય. સ્મય એટલે બે અર્થ, આશ્ચર્ય, બીજો અર્થ અભિમાન. અપહ એટલે દૂર કરવું. જેઓ પોતાના ભક્તોનું આશ્ચર્ય દૂર કરે છે અને જેઓ પોતાના ભક્તોનું અભિમાન દૂર કરે છે, એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. ઘણાને આજે આ વાતમાં આશ્ચર્ય થાય છે કે શું શ્રી વલ્લભ વંશ ખરેખર શ્રી મહાપ્રભુજી છે? તો શ્રી મહાપ્રભુજી ઘણી વાર શ્રી વલ્લભ વંશનું એવું સ્વરૂપ બતાવે કે આપણને જે શંકા આશ્ચર્ય થયું હોય મટી જાય. સ્વવંશમાં પણ સામે શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે ક્યારેક એવી લીલા પ્રગટ થાય, માન લીલા, અભિમાન લીલા, કે અમે તો શ્રી વલ્લભ, તો એવી લીલા પ્રગટ ન થઈ જાય વિરુદ્ધ ધર્માશ્રય. માટે શ્રી મહાપ્રભુજી સ્વવંશને પણ દાસત્વનું દાન કરે છે. અભિમાન એમનામાં ક્યાંક અભિમાન પ્રગટ થાય તો એને દૂર કરવાની લીલા કરે છે. આમ બંને રીતે પોતાની બિંદુ સૃષ્ટિ એવો પોતાનો વંશ અને પોતાની નાદ સૃષ્ટિ એવા પોતાના સેવક, એ બંને સૃષ્ટિનું અભિમાન અને આશ્ચર્ય, શંકા, એને શ્રી મહાપ્રભુજી નિવૃત્ત કરે છે.
દમલાજીનો પ્રસંગ છે. શ્રી મહાપ્રભુજીએ દમલાજીને પૂછ્યું કે તું શ્રી ગુસાઈજીને શું કરીને જાણે છે? દમલાજી જેવા ભગવદીય પાસેથી પણ એવો જવાબ મળ્યો કે તમારા પુત્ર તરીકે જાણું છું. આ પ્રશ્ન થયો ત્યારે દમલાજી પણ શ્રી ગુસાઈજીના અલૌકિક સ્વરૂપને જાણવા સમર્થ નહોતા એવો અર્થ દેખાય છે. ત્યારે શ્રી મહાપ્રભુજીએ એમને જ્ઞાન કરાવ્યું કે મારા પુત્ર તરીકે નહીં, શ્રી ગુસાઈજીને તું મારું સ્વરૂપ જાણ, એ સ્વરૂપે પણ મને જ તું જાણ. અને ત્યારથી દમલાજી શ્રી ગુસાઈજીને વિનંતી કરી, શ્રી ગુસાઈજી ના પાડે તો પણ એમના ચરણ સ્પર્શ કરતા. શ્રી મહાપ્રભુજીએ પોતાના સ્વવંશે એવા શ્રી ગુસાઈજીને પણ પોતાના ભૌજી દ્વારા આજ્ઞા કરાવી. શ્રી મહાપ્રભુજી લીલામાં પધાર્યા. શ્રી ગુસાઈજી નાના હતા. એમણે એમના માતુશ્રીને પૂછ્યું કે હવે આ સંપ્રદાયનું જ્ઞાન મને કોણ આપે, હું કોની પાસે શીખવું જાણું? ત્યારે શ્રી વૌજી મહારાજે શ્રી મહાપ્રભુજીની પ્રેરણાથી શ્રી ગુસાઈજીને કહ્યું કે દામોદર દાસના ત્યાં જઈને વિનંતી કરીને શીખો. એવી આજ્ઞા ન થઈ કે બોલાવો દામોદર દાસજી. જ્ઞાન લેવું છે તો સામે જવું પડે. સામે બોલાવીએ ગુરુને તો અભિમાન આવ્યું આપણું. શ્રી ગુસાઈજી મહારાજને દમલાજીના ત્યાં સામે મોકલ્યા કે જાઓ જઈને એમની પાસેથી શીખો. દમલાજી પણ પોતાનામાં અભિમાન ન આવે, ચિંતા બની રહે એટલા માટે શ્રી ગુસાઈજીને પોતાના ઊંચા આસને પધરાવે છે. હાથ જોડીને કહે છે કે હું તો કઈ જાણતો નથી, મારી કોઈ લાયકાત નથી, પણ શ્રી મહાપ્રભુજીએ મને જે બતાવ્યું છે એ હું આપને કહીશ. પછી આપ કઈ ભૂલ થતી હોય તો મારી સુધારજો. એમ કહીને શ્રી મહાપ્રભુજી એ બતાવેલો સેવાનો બધો પ્રકાર દામોદર દાસજીએ શ્રી ગુસાઈજીને આપ્યો. કનૈયા શાલ ક્ષત્રિય શ્રી મહાપ્રભુજીના બધા ગ્રંથો એ રીતે શ્રી ગુસાઈજીને આપ્યા. શ્રાદ્ધનો અવસર આવ્યો. દામોદર દાસજીના પિતાના શ્રાદ્ધનો દિવસ આવ્યો ત્યારે શ્રી ગુસાઈજી સ્વયં પધાર્યા અને આજ્ઞા કરી કે હું પુરોહિતનું કાર્ય કરીશ, તમારા પિતાનું શ્રાદ્ધ કરાવીશ. દામોદર દાસજી કે જેવી આપની મરજી. શ્રી હરિરાયજીએ ભાવ પ્રકાશમાં પ્રશ્ન કર્યો છે કે દામોદર દાસ જેવા ભગવદીય રત્ન જેમના ત્યાં જન્મ્યા એમની 71 પેઢી તરી ના થઈ, મોક્ષ ના થઈ ગયો, અને મોક્ષ થઈ ગયો તો પછી શ્રાદ્ધની જરૂર શું રહી? પણ આપેનો ખુલાસો કર્યો છે કે દામોદર દાસજી ના તો 71 પેઢીનો મોક્ષ થઈ ગયો, પણ એમના જે વંશ જેવા આપણે સૌ પાછળના વૈષ્ણવો એમનું શું? તો એડવાન્સમાં શ્રી ગુસાઈજીએ દામોદર દાસજીના નિમિત્તે આપણા બધા પિતૃઓનું શ્રાદ્ધ કરી દીધું અને સર્વ આપણા પિતૃઓનો મોક્ષ કરી. શ્રાદ્ધનો નિયમ છે કોઈ પણ વૈદિક કર્મનો કે તમારે પુરોહિતને દક્ષિણા આપવી. દક્ષિણા આપ્યા વિના કર્મ કરાવો તો એ કર્મનું ફળ મળે. એટલે શ્રી ગુસાઈજીએ દક્ષિણા માંગી, મારી દક્ષિણા લાવો. દામોદર દાસજીએ દક્ષિણામાં સિદ્ધાંત રહસ્યનો પહેલો 1.5 શ્લોક સમજાવ્યો. શ્રી ગુસાઈજી બહુ પ્રસન્ન થયા કે હવે પૂરો ગ્રંથ સમજાવો કે ના, મેં દક્ષિણા રૂપે તો આટલો સંકલ્પ કર્યો હતો. દક્ષિણા તો નિયમથી જ અપાય,
હા, ગોળને પછી જેટલું આપવું એટલું આપો, પણ દક્ષિણાનો નિયમ રાખજો. નહીતર દિવસે દિવસે એની અપેક્ષા વધશે અને ક્લેશ થશે. આમ શ્રી ગુસાઈજી એ અને શ્રી દમદાજી બંનેને શ્રી ગુસાઈજીએ શીખવ્યું કે તમે આશ્ચર્ય ન પામો, તમે અભિમાન ન કરો. માટે શ્રી મહાપ્રભુજીનું નામ કયું? સ્મયાપહ. 23મો શ્લોક. પતિવ્રતા પતિ પાર લૌકિકૈઃ કદાનકૃત નિગૂઢ હૃદયોનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશયઃ. આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજીના 4 નામ શ્રી ગુસાઈજી બતાવે છે. 66મું નામ પતિવ્રતા પતિ. પતિવ્રતા પતયે નમઃ. પતિવ્રતા પતયે નમઃ. પતિવ્રતા પતયે નમઃ. આગળ શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીનું એક નામ આવી ગયું પતિ. અહીંયા ફરી ગયું પતિવ્રતા પતિ. તો પડે પતિ હિ સ્વરૂપ શું અને પતિવ્રતા પતિ હિ સ્વરૂપ શું? બે કઈ જુદું જુદું પતિત્વ આપનામાં છે. શ્રી ગોકુલનાથજી અહીંયા ટીકામાં એમ બતાવે છે કે પતિવ્રતા કોને કહેવાય? તો પતિ એ જ જેના વ્રત અને નિયમ છે એવી પત્ની પતિવ્રતા કહેવાય. એટલે કે પતિનું સુખ એ જેનું વ્રત, પતિના સુખ માટે જીવવું એ જેનો નિયમ, એ પતિવ્રતા. શ્રી મહાલક્ષ્મીજી શ્રી મહાપ્રભુજીના આવા પતિવ્રતા પત્ની છે. એટલે પતિવ્રતા શબ્દથી અહીંયા શ્રી મહાલક્ષ્મીજીની વાત. એમના પતિ એવા શ્રી મહાપ્રભુજી. શ્રી મહાલક્ષ્મીજીના પતિ શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. શાસ્ત્ર એમ કહે છે કે પતિ પત્નીમાં સમાનતા હોવી જોઈએ. જો વિચારોની પરસ્પરને અનુકૂળ બનવાની સમાનતા હોય, ઐક્ય સ્થપાય, તો એના પરિણામ સ્વરૂપે જે સંતાન પ્રાપ્તિ થાય, એ સંતાન પ્રાપ્તિમાં એમના સંસ્કાર, એમના લક્ષણો આવે. નહીં તો ના, સંતાનની જુદું પાડે. એટલા માટે ઘણી વાર આજકાલ સંતાનને માટે કંઈક વાંધો પડે ત્યારે પતિ એમ કહેતો કે તારો છોકરો છે, અને પત્ની એમ કહેતી હોય તમારો છોકરો. પણ આપણો છોકરો ક્યારે બને? કે જ્યારે પતિ અને પત્ની બંનેમાં સમાન વિચારો, સમાન આચરણ, સમાન જીવન હોય ત્યારે એ બાળકોમાં એ સંસ્કારો આવે. આજે પરદેશમાં જ્યાં ડગલે ને પગલે ડિવોર્સ થતા હોય, તેમના બાળકોમાં એ સંસ્કાર આવે ક્યાંથી? માટે આપણા શાસ્ત્રોમાં એમ કહ્યું, જ્યોતિષ શાસ્ત્રમાં ખાસ, કે કુંડળી મેળવો. આની પાછળનું વૈજ્ઞાનિક કારણ છે
કે બંનેના કુંડળી ઉપરથી નક્કી થાય કે સ્વભાવનો મેળ કેટલો, વિચારનો મેળ કેટલો, વર્તનનો મેળ કેટલો. કુંડળી બધું બોલે. અને એટલા માટે એને માટે નક્કી થયું કે ભાઈ આટલું હોય તો આમ, આટલું હોય તો આમ, આટલું હોય તો સારું, આટલું હોય તો મધ્યમ, આટલું હોય તો ન ચાલે. માટે પેલા મંગળ હોય છોકરાને તો છોકરીને મંગળ હોવો જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર છે, વેદનું એક અંગ છે, હંપક નથી. પણ આજકાલ તો એવું થયું છે કે છોકરાનો છોકરો ગમ્યો, છોકરી ગમી, કુંડળી મળતી નથી તો ગુપચુપ કુંડળી બદલાઈ કાઢો, મળતી કુંડળી ઉભી કરી દો, ફેબ્રિકેટ કરો. આવો એક કેસ મારી પાસે આવ્યો હતો. એક વૈષ્ણવ પરિવાર, ખૂબ સેવા કરનારો, એમની જ્ઞાતિમાં વૈષ્ણવ સંસ્કાર વાળા ઘર ઓછા, અન્યાશ્રયી ઘર વધારે. દીકરીનો આગ્રહ કે પરણું તો સારા સંસ્કારી વૈષ્ણવને જ પરણું, જ્યાં સેવા નભે. 30 વર્ષની થઈ, એને થઈ, પણ એવું પાત્ર મળતું નથી. મારા પર પત્ર આવ્યો કે તમારા ગામમાં ફલાણા ફલાણા રહે છે, તમે મારી દીકરીની કુંડળી મોકલું છું, તમે એની કુંડળી જરાક લઈને કોઈકને બતાવીને જુઓ ને કે મેળ પડશે. અમે ઓળખતા નહોતા, પણ હું ને મારા પત્ની ગયા એમના ત્યાં, વાત કરી. એમનો દીકરો 32-33 વર્ષનો કુંવારો હતો. કુંડળી એમણે આપી. આ છોકરીની કુંડળી સાથે મેળવાવી તો એમ કહેવામાં આવ્યું કે નાડીનો મેળ બેસતો નથી. મેં જ્યોતિષીને પૂછ્યું કે શું થાય, એટલે કે વૈધવ્યનો યોગ થાય જલ્દી. વૈધવ્ય તો ગમે ત્યારે આપવાનું જ છે, પણ અત્યારે એ દુખી થાય છે. કોઈ ઉપાય મને કે આપણે જરાક આમ આમ કરીએ, થોડું ફેબ્રિકેશન, તો નાડી મળી જશે. મેં કહ્યું કે એક વૈષ્ણવના સુખ માટે, એક વૈષ્ણવની વૈષ્ણવતાની ટેક સાચવવા આટલો દોષ કરો, એ દોષ હું લઈ લઈશ. મળી ગયું. બંનેના રંગે ચંગે લગ્ન પણ થઈ ગયા. અને ઠાકોરજી એવી દયા કરી કે નાડી થી જે કઈ થવાનું પેલામાં દેખાતું હતું ને એવું કઈ થયું નથી. પ્રભુ કૃપા કરે ને ત્યારે વિધિના લખ્યા લેખ પણ ફરી જાય. કર્મનો માર્ગ ખરો, પણ એની ઉપર કૃપાનો માર્ગ એ સુપ્રીમ વીટો પાવર વાળો માર્ગ છે. કર્મના માર્ગમાં જે લખ્યું હોય એને શ્રી ઠાકોરજીની કૃપાનો માર્ગ બદલી શકે છે. અને આવા તો ઘણા અનુભવ છે. એક પરિવારમાં એક એમની પુત્રવધૂને સંતાન ન થાય. એના સસરા પણ જ્યોતિષના મહાજાણકાર, એમના મિત્રો પણ જ્યોતિષના જાણકાર. સૌએ કુંડળી જોઈને કહી દીધું કે આને કઈ સંતાન યોગ જ નથી આખી જિંદગીમાં. આખું ઘર નિરાશ હતું. શ્રી વલ્લભપુરના એક બાળકને જાણકારી થઈ, સામે બોલાવીને આજ્ઞા કરી કે તમે આટલું કરો. શ્રી ગિરિરાજજીના મંત્રનું નામનું રટન કર. તું એને રટન કર્યું. આજે એના ઘેર એક દીકરો ને દીકરી બે ની ગોદવા રમે છે. એના સસરા મને કહે કે રમેશભાઈ, ત્યારથી મેં આ કુંડળી જોવાનું હવે બંધ કરી દીધું છે. કે બીજાની વાત જવા દો, હું ખોટો પડ્યો તો શું આ બધું જ્યોતિષ સંભવ છે? મેં કીધું જ્યોતિષ સંભવ નથી.
એના ભાગ્યમાં નહોતું એ તમને દેખાણું, અને પ્રભુ એનું ભાગ્ય બદલ્યું એ પણ તમને દેખાયું. શ્રી ગિરિરાજ બાવાની કૃપાનો પ્રત્યક્ષ અનુભવ છે. માટે જે પતિવ્રતા બનીને જે સેવકો રહે છે, શ્રી મહાપ્રભુજીના અનન્ય બનીને, એના શ્રી મહાપ્રભુજી પતિ બનીને રહે છે, આવો અર્થ પણ કરવામાં આવ્યો. પૂર્ણ ઐશ્વર્ય સંપન્ન શ્રી મહાપ્રભુજી, પૂર્ણ આનંદ સંપન્ન શ્રી મહાલક્ષ્મીજી, અને પરિણામે એમના ત્યાં શ્રી ઠાકોરજીનું પ્રાગટ્ય થયું. સડસઠમું નામ કે છે પારલૌકી લૌકિકૈ હિકદાન કૃત. પારલૌકિકૈ હિકદાન કર્ત્રે નમઃ. પારલૌકિકૈ હિકદાન કર્ત્રે નમઃ. પારલૌકિક વત્તા ઐહિક વત્તા દાનકૃત. પારલૌકિક એટલે પરભાવ, ઐહિક એટલે આ ભાવ. એ બંનેમાં સુખનું દાન કરનારા શ્રી મહાપ્રભુજી છે. હું એમને નમન કરું છું. એક વિશ્વાસ રાખજો, જે કઈ સુખ આપી શકશે તો તે આપણા શ્રી મહાપ્રભુજી જ આપી શકશે. શ્રી મહાપ્રભુજી આપવા નહીં ધારે તો દુનિયામાં કોઈ નહીં આપી શકે. પણ શ્રી મહાપ્રભુજીને મનાવીને પણ, એમની ઈચ્છા ન હોય તોય મનાવીને, શ્રી ઠાકોરજીને મનાવીને કોણ આપી શકે? તો એમના ભગવદીય સેવા. ભગવતીઓનો ઉત્કર્ષ શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજી જગતમાં પ્રગટ કરે છે. જેમ કે માધવ ભટ્ટ કાશ્મીરીની વાર્તામાં પ્રસંગ આવ્યો. ગામમાં એક શેઠનો દીકરો મૃત્યુ પામ્યો. સૌ માધવ ભટ્ટ પાસે આવ્યા કે આને જીવતો કરો. શ્રી માધવ ભટ્ટે શ્રી ઠાકોરજીની આજ્ઞા લઈ એને શ્રી ઠાકોરજીનું ચરણોદક આપ્યું અને જીવતો થયો. તરત શ્રી ઠાકોરજી આજ્ઞા કરી કે ભલે મેં તારું માન રાખ્યું, પણ હવે આ ગામ છોડી દો, નહીં તો રોજ સવારે એક જણ આવશે અને જો બધા જીવતા થશે તો શું થશે? મારી આવિર્ભાવ તિરોભાવ લીલા કેવી રીતે ચાલશે? પછી પેલા એક બીજા ભગવદીયની વાર્તા છે 252 માં. એક ગામમાં એક રાજાને સંતાન માટે 4 પત્નીઓ કરી પણ સંતાન ન થયું. એ ગામમાં એક મહાપ્રભુજીનો સેવક રહે અને એક મહાદેવજીનો સેવક રહે. મહાદેવજીના સેવક ને મહાદેવજી હાજરા હતો. આ બંને જણને ગામ લોકોની જેમ દુઃખ થયું કે સજ્જન રાજા છે, એનો વંશ નહીં હોય તો ગમે ત્યાં રાજ્ય પડાવી લેશે અને આપણે બધા અહીંયા શાંતિથી જીવી નહીં શકીએ. એ રાજાને કમસે કમ એક પુત્ર તો મળવો જોઈએ. રાજાને પુત્ર ન થયો એટલે પેલા મહાદેવજીના સેવકે મહાદેવજી એને રોજ દર્શન આપે. રાત્રે જયારે પૂછ્યું કે આ રાજાને એક પુત્ર આપો, મહાદેવજીએ કહ્યું કે ભાઈ પુત્ર આપવાની શક્તિ મારી નથી, મારે વૈકુંઠનાથને ભલામણ કરવી પડે. વૈકુંઠનાથ આપે તો એને મળે. હું આજ રાત્રે વૈકુંઠનાથને ભલામણ કરીશ, કાલે તને કહીશ. મહાદેવજી વૈકુંઠમાં પધાર્યા. વૈકુંઠનાથને ભલામણ કરી. વૈકુંઠનાથે તો તટસ્થ ભાવે કહ્યું, નિરપેક્ષ કે એના ભાગ્યમાં 7 પેઢીમાં પુત્ર નથી. હું લાચાર છું. મહાદેવજી તો પાછા આવીને પેલાને કહ્યું કે ભાઈ તારા રાજાની 7 પેઢીમાં પુત્ર નથી.
રાજાના કાને ગઈ. રાજાએ વિચાર કર્યો કે તો હવે મારે જીવીને શું કરવું છે, હું સંન્યાસી થઈ જાઉં, રાજ્ય છોડી દઉં. આ વાત પેલા વૈષ્ણવના કાને આવી. એ દિવસે એમના ત્યાં એક ભગવતી આવ્યા. ભગવતીની બહુ ટહેલ કરી હતી નિરપેક્ષ ભાવે. જતા જતા ભગવતીએ પ્રસન્ન થઈને કહ્યું કે હું વૈષ્ણવ તમારો પર પ્રસન્ન છું, કઈ માગો. વૈષ્ણવે કહ્યું મારે તો કઈ માગવાનું નથી, મારી ભક્તિને હું દૂષિત કરવા માંગતો નથી, પણ અમારા રાજા આવા દુખી છે અને સાંભળ્યું કે વૈકુંઠનાથે પણ કહી દીધું કે 7 પેઢીમાં એને દીકરો નથી, એનું કઈ થઈ શકે? ઉદાર ભાવ વાળા ભગવતીએ કહ્યું કે જાઓ તમારા રાજાને જઈને કહો કે 1 વર્ષમાં 4 દીકરા થશે, 1 વર્ષ એ સંન્યાસ ન લે, ખમી થાય. વૈષ્ણવ દોડ્યા, રાજાને કહી આવ્યા. રાજાએ વિચાર કર્યો કે 1 વર્ષ રાહ જુઓ, શું મોડું થઈ જવાનું છે સંન્યાસમાં. વર્ષ થતા થતા 4 રાણીને એક એક દીકરો થયો. પેલો મહાદેવજીનો સેવક તો ચમક્યો. મહાદેવજી દર્શન આપ્યા રાત્રે, ત્યારે એને ઝઘડો કર્યો કે લો તમે તો કહેતા હતા કે 7 પેઢીમાં નથી, જોયેલા કે 4 પારણા બંધાતા. મહાદેવજીએ વિસ્મય પામ્યા. ગયા વૈકુંઠનાથને કે મારા સ્તરમાંથી લાજ દીધી, તમે કહેતા 7 પેઢીમાં દીકરો નથી, એનાથી 4 પારણા બંધાયા, કેવી રીતે બન્યું આ? વૈકુંઠનાથ કે વાત સાચી છે, મેં નથી આપ્યા. તો કોને આપ્યા? તમે ના આપો તો કે મારા ભગવતીએ આપ્યા છે. મારો ભગવતીએ જે બોલે મારે સત્ય કરવું પડે, હું લાચાર. જો ભગવતી એટલે આટલી કાની શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજી રાખે છે. માટે શ્રી મહાપ્રભુજી પોતે પોતાના સેવકોનું આ લોક અને પરલોકનું બધું સિદ્ધ કરે છે. અને ક્યારેક શ્રી મહાપ્રભુજી પોતાના ભગવતીઓ દ્વારા પોતાના વૈષ્ણવોનું આલોક અને પરલોકનું કાર્ય સિદ્ધ કરાવે છે. એવા શ્રી મહાપ્રભુજીને આપણે નમન કરીએ. 84 વૈષ્ણવમાં બંગાળના નરહરિદાસ ગોડિયાની વાર્તા છે. જગન્નાથપુરીમાં શ્રી મહાપ્રભુજી સાથે એમનો મેળાપ થયો. વિરક્ત હતા, દ્રવ્ય નહોતું અને દ્રવ્યની લાલસા જાગી. શરણે આવ્યા ત્યારે મનમાં હતું કે શ્રી મહાપ્રભુજીનો સેવક થયો છું, કે દ્રવ્ય મહાપ્રભુજીની કૃપાથી મળે તો સારું. અંતર્યામી શ્રી મહાપ્રભુજીએ જાણ્યું અને આજ્ઞા કરી કે તું જા સમુદ્ર કિનારે, તને જોઈએ એટલું એમાંથી દ્રવ્ય મળશે. દ્રવ્ય મળ્યું. દ્રવ્યની સાથે માંથી શ્રી મદન મોહનજીનું સ્વરૂપ પણ મળ્યું. દ્રવ્યથી એમનું આલોક સુધર્યું, શ્રી મદન મોહનજીનું સ્વરૂપ મળ્યું, સેવા કરવાથી એમનો પરલોક સુધર્યો. આમ શ્રી ઠાકોરજી આપણને પણ એક બાજુ સગવડો આપે છે આલોકની, અને બીજી બાજુ ઠાકોરજીની સેવા આપે છે. અને બંને જેનું સદાય એનું સર્વ શ્રી મહાપ્રભુજી સુધારે છે. 68મું નામ કયું? નિગૂઢ હૃદય. નિગૂઢ હૃદયાય નમઃ. નિગૂઢ હૃદયાય નમઃ. નિગૂઢ હૃદયાય નમઃ. નિગૂઢ એટલે એટલું ગૂઢ કે જે જરાય જાણી ન શકાય. નિતરામ ગૂઢ. શ્રી મહાપ્રભુનું હૃદય એવું છે, એમના મનના વિચારો એવા છે કે જે ભલભલા જાણી શકતા. એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. તો શેમાં એમનું હૃદય આવું છે? દાન આપવા.
શ્રી મહાપ્રભુજી ક્યારે કોને કેટલું કેવું દાન આપશે એનું અનુમાન આપણે કરી શકીએ નહીં. આપણે આજે જોઈએ છીએ ઘણી વાર કે વંશ પરંપરા જેના ઘરમાં સેવા ચાલી આવે છે એમને શ્રી મહાપ્રભુજી જેટલા ભાવનું દાન કરે એના કરતા કેટલીક વાર જેની 7 પેઢીમાં વૈષ્ણવતા હતી જ નહીં એવા કોઈક નવા થઈ ગયેલા વૈષ્ણવને શ્રી મહાપ્રભુજી જયારે ભાવનું દાન કરે ત્યારે એ વૈષ્ણવ 2-4 વર્ષમાં તો ભાવની સીડીઓ સડસડાટ ચડીને ઉપર પહોંચી ગયો. અને આપણે તો વંશ પરંપરાથી આવ્યા તો ઠેરના ઠેર રહે. આપણો ગ્રાફ હોરિઝોન્ટલ આમ સીધો ચાલે અને પેલાનો ગ્રાફ આમ વર્ટિકલ ઉપર ચાલે. પછી આપણે એમની ઈર્ષા કરીએ કે બહુ મોટા થઈ ગયા, કાલે આવ્યા હતા માર્ગમાં. અરે ભાઈ, શ્રી મહાપ્રભુજીની કૃપાનું ફળ છે. શ્રી મહાપ્રભુજીના હૃદયને આપણે ન જાણી શકીએ કે કેમ એ ભક્તના ઉપર એટલી કૃપા વરસાવી. શ્રી મહાપ્રભુજી આન્સરેબલ નથી. આપણે એમને કોર્ટના પાંજરામાં ઠાડા ન કરી શકીએ કે મહારાજ ખુલાસો કરો, તમે આવું કેમ કર્યું. શ્રી મહાપ્રભુજી પણ કહે છે કે શ્રી ઠાકોરજી જેમ હું સર્વતંત્ર સ્વતંત્ર છું, કૃપા શક્તિનું સ્વરૂપ છું, મારે કોના ઉપર વરસવું એ મારો અધિકાર છે. તમે મને ફરજ પાડી શકતા નથી. અહીં આટલા બધા આપણે બેઠા છીએ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું દાન માંગવા માટે. હવે આ સ્વરૂપનું દાન શ્રી મહાપ્રભુજી કોને કરશે, કોણ અહીંથી શ્રી મહાપ્રભુજીનો અલૌકિક અનુભવ લઈને જશે, કોને ખબર છે. વ્યાસજી પાસે શ્રી મહાપ્રભુજી વ્યાસ ગુફામાં પધાર્યા. વ્યાસજીએ કહ્યું કે આપે સુબોધિનીજી રચ્યા છે, મને કંઈક સંભળાવો. ત્યારે વામ બાહુ કૃત વામ કપોલો એ શ્લોકના સુબોધિનીજી શ્રી મહાપ્રભુજીએ સંભળાવવા માંડ્યા. 3 દિવસ 3 રાત થયા. વેદ વ્યાસજી જ્ઞાનાવતારે હાથ જોડ્યા કે બસ મહારાજ, હવે હું વધારે ધારણ કરી શકું તેમ. અને એમના ભગવતીઓને શ્રી મહાપ્રભુજી એટલી કૃપા રસમાં ભીંજ્યા કે આખા સુબોધિનીજી નું દાન કરી દીધું. 69મું નામ બતાવે છે અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશયઃ. અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશયાય નમઃ. અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશયાય નમઃ. અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશયાય નમઃ. જો અહીંયા વિરુદ્ધ ધર્માશ્રય આવ્યો. એક બાજુ કહ્યું શ્રી મહાપ્રભુજીનું હૃદય એટલું નિગૂઢ છે કે કોઈ જાણી શકતું નથી. અને હવે શ્રી વિસાઈજી મહારાજ કહે છે કે જે એમના અનન્ય ભક્તો છે એ એમના હૃદયના આશયને, ભાવને, વિચારને જ્ઞાપિત જાણી શકે છે. તો જે પોતાના હૃદયનો વિચાર, ભાવ પોતાના અનન્ય ભક્તોને જણાવે છે એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. કોને આવો ભાવ જણાવે? કૃષ્ણદાસ મેઘન ને ગંગા સાગર પર ઘોર રાત્રિ છે, વેરાન વન છે બિહામણું, જ્યાં કશું જ પ્રાપ્ત થવાની શક્યતા નથી. શ્રી ઠાકોરજીને ભોગ માટેની કોઈ સામગ્રી ત્યાં મળી નથી. દિવસભર શ્રી ઠાકોરજી એકલી જારી આરોગ્યા છે. રાત્રે પોડેલા શ્રી વલ્લભના હૃદયમાં એનો તાપ છે કે મારા ઠાકોરજીને અત્યારે બીજું કાંઈ નહીં તો મુરમુરા ધરાય તો કેમ.
ક્યાંકથી મળી જાય તો પોતે વ્યક્ત નથી કરતા, પણ મેઘનજીને શ્રી મહાપ્રભુજીનો એ વિચાર, હૃદયનો ભાવ એ જાણી ગયા. શ્રી મહાપ્રભુજી પહોળી ગયા છે માનીને ભયંકર ગંગા સાગર સંગમનો પટ, જેમાં મોટા મગરમચ્છો, માછલાઓ, હિંસક પશુઓ ચારે બાજુ, અંધારું, એમાં એ તરીને સામા કિનારે ગયા. એક દીવો બળતો જોયો, એના પ્રકાશે પ્રકાશે પહોંચ્યા. ખેતરમાં રહેલા ખેડૂતને સમજાવી તાજી ડાગર ના મુરમુરા સિદ્ધ કરાવી પાછા લઈ આવ્યા. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ દબાવી જગાડી વિનંતી કરી, જે રાજ, આ સામગ્રી સિદ્ધ છે. પોતાના હૃદયના ભાવને જાણીને આવી તેર કરનાર કૃષ્ણદાસ પર પ્રસન્ન થઈ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, તું કઈ માગ. શ્રી મહાપ્રભુજી આવા છે. પોતાનું હૃદય પોતાના કોઈ અનન્ય કૃપા પાત્ર ભક્તને જણાવે છે. એટલા માટે આપણા ત્યાં એવો એક વિવેક છે કે આવા ઉચ્ચ કક્ષાના ભગવદીય સ્વતઃ અનાયાસ આપણને મળી જાય અને કંઈક આજ્ઞા કરે તો એ શ્રી મહાપ્રભુજીના હૃદયની આજ્ઞા છે એમ સમજીને આપણે એનું પાલન કરવું જોઈએ. આમ 23મા શ્લોક સાથે 69 નામ પરિપૂર્ણ થયા અને અત્યારનો આપણો સમય પણ પરિપૂર્ણ થાય છે. હવે પોથીજીના આરતી થશે અને પછી રાત્રે આપણા નિયત સમય, એટલે આજે બરોબર જેમ અત્યારે 3 વાગે આપ સૌ આવી ગયા એમ 8:30 વાગે આપણે કથા મંડપમાં ત્યાં આગળની ભગવત વાર્તા માટે સજ્જ થઈશું. અત્યારે હવે પ્રવીણભાઈને કંઈક સૂચનાઓ વગેરે આપવાની છે, આપે. એક બસ લઈને ગયો હતો, શ્રીનાથજી આવ્યો. 80 વર્ષના વૃદ્ધ વૈષ્ણવ હતા. તે અમારો માણસ દરેક રસ્તામાં ગયો, તે એક હોટલમાં બેસીને નાસ્તો કરતા હતા. પછી ભાઈ છે ને ધીરે ધીરે બધું જેમ રમેશભાઈ કહ્યું ને કે મોડું થાય, અમારે નીકળવાનું, દોડતા રાજભોગના દર્શન કરીને ધીરે ધીરે આવે અને અમે પછી પ્રસાદ લેવાનું કહ્યું. તો ભાઈ પેલું શ્રીનાથજીમાં બધા લેકાનો પ્રસાદ ખાઈને આવ્યા ને બધું, તો મને શું કે તમારી પૂરીઓ કાચી છે. અમારા રસોઈયાને તો એવું માથું ફરી ગયું ને કે પેલું તવે તો લઈને મારવા ઉઠ્યો. અરે મગુભાઈ ના મારે તો રહેવા દે, એ તો બહાર ખાઈને આવે છે એટલે આવું બોલે તો શરમાઈ ગયા. સાચી વસ્તુ કહેવાની શરમ કેમ કહું કે મારે નથી ખાવું, નથી લેવું, પણ કેવું કે મને તમારી રસોઈ ખરાબ છે અને આવું છે એવું કહેવાનો કોઈ અર્થ નથી. બીજું, મારે તો તમારા ઠાકોરજીને ખૂબ લાડ લડાવવાની ઈચ્છા હતી, પણ સમય આપી કરીને બહુ ટૂંકો. મારે તો એક દિવસ મહાનદી છે આગળ લઈને નાવનો મનોરથ કરાવવાની ઈચ્છા હતી. એક દાડો રાતે ઠાકોરજીને ચાંદની માતા પધરાવી દૂધ પૌવા ઠાકોરજીને ધરાવીને બધાને લેવડાવવાની ઈચ્છા હતી, પણ એ દૂધ મળે નહીં, સમય ટૂંકો. આપણે સવારથી સાંજ સુધી આપણી મસ્તીમાં મસ્ત રહીએ, કોઈનું સાંભળીએ ને, કોઈનો સમય સાચવીએ નહીં. પછી આવા બધા મનોરથ અમારે કરવા હોય તો એ કઈ અમારા રમેશભાઈ જેવા બૂમ મારે કે ભાઈ જરા શણગાર આપવું, આમ હટી જાઓ. પણ કોઈ દર્શન કરતા હટવા તૈયાર નહીં. પછી આવે આવું જળ વચન વર્તન આપણે કરીએ તો પછી અમને મનોરથ કરવાનું પછી એમ થાય કે ભાઈ શું મનોરથ કરે, ચાલો પ્રભુ ઈચ્છા હશે એમ થશે એમ કરીને અમે બી પછી આંખ આડા કાન કરે મનોરથ પ્રભુનો મનમાં પરણીને મનમાં રાણી ને મનોરથ પૂરો કરીએ. હવે
વૈષ્ણવને હજી કોઈ તકલીફ હોય અને પડી હોય તો હું મારા વતી અમારા રમેશભાઈ વતી અને અમારા કાર્યકરો તમારી બધાની ક્ષમા માંગુ છું. હવે એક વસ્તુ છે સંઘનો રંગ. આ ભૂમિ એટલી સાત્વિક છે. અમારા રમેશભાઈ એટલા બધા તમે જાણો છો પ્રોફેસર છે, સમયના ખૂબ સાચવનારા છે. તમે બધા આવો કે ના આવો છતાં એ આવીને બેસી જાય છે, સમજ્યા ને? અને એ પોતાનું ચાલુ કરે છે. સંઘના રંગની વાત રમેશભાઈએ કરી તો અહીંયા રમેશભાઈ એટલા બધા જરાથી તમે આગા પાછા થાવ તો એમને ગુસ્સો આવી જાય. પછી આ સાત્વિક ગુનો ઠાકોરજીએ એમના સ્વભાવને એવો સારી રીતે સાચ્યો છે અને એનો રંગ બી એવો લાગ્યો છે કે થોડો મારો રંગ લાગ્યો છે, કારણ કે હું તમે ગમે એટલું બોલો તો સહન કરી લઉં છું. તો એમને કદાચ એમ થતું છે કે ભાઈ આટલું સહન કરે તો આપણે શેષ તો કરો, પણ મારા વૈષ્ણવ કદી કરશે નહીં. હવે જો ઘણા વૈષ્ણવ મને એમ કહે છે કે પ્રવીણભાઈ અમારે ત્યાં પ્રસંગ હોય તો તમે તમારા માણસોને મોકલીને રસોડું બસોડું, તો ભાઈ અમે કઈ રસોડા કરવા જતા નથી ને રસોડું કરવું એ અમારા સ્વભાવમાં નથી. અમે તો 10-50 વૈષ્ણવ મળે અને પ્રભુને પ્રભુ થાય એવું કામ કરવા તત્પર છીએ. બાકી કોઈના ઘરના કે લગ્નના કે ધર્મ સંબંધીના લગ્ન કરવા માટે અમારું કામ નથી. અને ભવિષ્યમાં કોઈ અમને આવી વાત કરીને આજે ઘણા બધા કે પણ મારે છોકરાના લગ્ન છે તમે આવીને મારું રસોડું કરી આપશો, કારણ પ્રાઇવેટ તમારું રસોડું કરશે તો પ્રાઇવેટનું રસોડું કોણ કરશે? આવું મારાથી બની શકે અમને. બીજું સાંભળો, જો તમે સેવા 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 કરો તો સેવાના અનેક પ્રકાર છે. સવારમાં તમે પહેલા બાથરૂમ અને લેટ્રિન જાઓ છો, જો ત્યાં થોડું પાણી નાખો ને તો બી તમારા વૈષ્ણવની મોટા મોટી સેવા છે. થોડું ઝાડુ કાઢો અને દાંતની ચીર વચ્ચે પડી હોય એ કોકડા કરેલું પાણી પેલા બ્રશ વાળું હોય અને 2 લોટા પાણી છાલ નાખો ને તો પણ સેવા છે. આ બધી સેવાને ભગવાન વૈષ્ણવ સમાજમાં સમજવી બહુ દુર્લભ છે. હવે કાલે અમે એક મનોરથ ગોઠવ્યો છે કે કાલે બધા વૈષ્ણવો એક સાથે 11:30 પ્રસાદ લેવા બેસી જવાનું છે અને કાલે પાતળની ઉછળણી બોલવાની છે. જે પાતળની વધારેમાં વધારે ઉછળણી બોલશે એ પાતળ ઉઠાવશે. તે સિવાય જે પાતળને હાથ લગાવશે એને ડબલ પૈસા આપવા પડશે. હવે અમારા જોકે કહેવા જેવું છતાં બી કહેવાય જાય છે કે હું ઠાકોરની કૃપાથી ગામે ગામ બસો લઈને એમને પ્રવાસ કરું છું. અમારા ઘણા ભગવતીઓના જીવન મેં જોયા છે. ભગવતીઓને 2-3 વાતનું બહુ દુઃખ હોય છે. એ ભગવતીઓને પહેલું દુઃખ તો એમના ઘરનું હોય છે કે એના ઘરના એમને પ્રતિકૂળ થતા નથી. બીજા ગામના પ્રતિકૂળ નથી હોતા, કારણ કે ગામના એમ છે કે આવા તો ઘણા જોઈએ એમાં શું છે, સમજ્યા? અને આવી રીતે થવાથી ત્રીજી ઘણી વાર એવું બને છે કે મારા જેવો તો આપણા રમેશભાઈએ કહ્યું કે વલ્લભ વંશમાં સભી વલ્લભ રૂપ. હું તો બધાને વલ્લભ સ્વરૂપ માનું છું, પણ હું શ્રી ગોકુળનાથજીના ઘરનો છે અને ગોકુળનાથજીના ઘરનો સેવક છું, પણ હું મારા ઘરથી જરા સભી વલ્લભ રૂપમાં વંચિત રહું છું. મને ઘણું દુઃખ છે કે મારા ઘરની મને સેવા નથી મળતી, પણ તમારા મહાપ્રભુના વૈષ્ણવની સેવા મળે છે એનાથી મને ખૂબ ખૂબ આનંદ થાય છે. હવે આવતીકાલે સાંજે શ્રી કૃષ્ણદાસ ભાઈ અઢિયા તરફથી આપણને બધાને શ્રી મહાપ્રભુજીની પાછળ પ્રસાદ માટે આમંત્રણ મળ્યું છે. સાંજે સૌ પોતપોતાના ગ્લાસ લઈને આવજો, જેથી અહીંથી સીધા બેઠકે જઈ પ્રસાદ લઈને પછી આપણે આપણા મુકામે જઈએ. મુકામેથી પાછા જાવ આવું કરવી ના પડે.
ખાલી વાટકા નહીં, ખાલી ગ્લાસ જ લાવવાના. હવે તમને અમને કહું ને સબહી વલ્લભ રૂપ એનો એક દાખલો આપું. હું બેઠકો કરતા કરતા ગયો હતો તારે અમે કેદારનાથ ને બદ્રીનાથ પાછા ઉતરતા નૈનીતાલ કરીને એક ગામ આવ્યું. હું અને મારી જોડે કાઠિયાવાડ એક સાથી હતો. અમારો એક નિયમ કે નીકળીએ ત્યારે જરાક છે સાથે રહેવું, પછી છૂટા એક એક ફરલાંગના બબે ફરલાંગના અંતરે પોતાની મસ્તીમાં ચાલવું અને નક્કી કરી કે 5 માઇલ આવે. એ વખત માઇલનો હિસાબ હતો, કિલોમીટર નતો. 5 માઇલનો પથ્થર આવે ત્યાં તમારે ઊભું રહેવું, જે આગળ હોય તે ઊભો રહે. હવે એક વાર શું થયું કે નૈનીતાલથી અમે નીચે ઉતરીને સોરમની તરફ રાણીખેડની તરફ આગળ આવતા હતા ચાલતા ચાલતા, તો રસ્તામાં લગભગ 70-80 કૂતરાનું ટોળું આવ્યું. અમારા ભાઈ સૌરાષ્ટ્રના કાઠાળી ભાઈ બે વર્ષથી બીને, એક પોલીસને જોડે અને બીજો કૂતરાને બહુ બીને, સમજ્યા ને? એ નીકળતા ખુદ એટલે કૂતરું આવ્યું એટલે અમે તો પેલા તમે ઘોડા પર જીન નાખો ને એ જીન આમ નાખીએ આમ નાખીએ આમ નાખીએ આમ નાખીએ એમ કરીને અમે મુસાફરી કરતા હતા. પછી એ જીન લઈને આમ 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 ફેરવ્યું, બધા કૂતરાને આગળ કરવા ગયા. કૂતરા તો આગળ જેમ જીન ફેરવે ને એમ કૂતરા ડબલ રોટી ફસે. હવે થોડી દૂર હું હતો ત્યાં મને હું એમની પાસે આવવા લાગ્યો, થોડી દૂર હતો આવ્યો ત્યાં મારાથી રસ્તામાં જ કહેવાય ગયું કૃપાના બસવું છે તો બસી લો, પણ આવું બિનાવા છે શું કરવા? આવું કહેતાની હાથે કૂતરાઓની લાઈન થઈ ગઈ અને જાણે કે ભગવત સ્મરણ કરવા લાગ્યા. અનુભવની વાત કહું છું, ભગવત સ્મરણ કરવા લાગ્યા. પેલો ભાઈ મને પૂછે ભાઈ આ તમે આ કૂતરા ચૂપ થઈ ગયા અને હું મને કેમ આટલું બધું વચ્યા? ભાઈ તને કૂતરા દેખાયા, મને કૂતરા ભગવત સ્વરૂપ દેખાયા. મારા અને તારા ભાવમાં આટલો ફરક છે. હું તમારી પણ સેવા ભગવત ભાવથી કરું છું. તમે મને કઈ બી કહેશો તો મને કઈ એની અસર થવાની નથી, કારણ કે મને તો મારા પ્રભુમાં ડરનો વિશ્વાસ અને પ્રભુ મને મારા પ્રભુમાં એવો વિશ્વાસ છે કે પ્રભુ મારાથી કદી ખોટું કરાવશે નહીં, પ્રભુ મને અવિવેક કરાવશે નહીં. કારણ કે હું જયારે પ્રભુ મારે ખૂબ પ્રસન્ન થાય ત્યારે તો પ્રભુને કહું જે મને કહી દેજો, વિવેકનું દાન કરજો, હું કોઈ વૈષ્ણવનો અપરાધ ના કરું. અને પ્રભુ મને જે કોકો કરે આનંદમાં બેઠું ત્યારે એ બધું ઠાકોરી મને કરી આપે છે અને એ કરે છે. તેથી હું તમારી સન્મુખ થઈને તમારી સેવા કરું છું. બાકી મારું કશું નથી. મારું તો ઘરમાં એક ગ્લાસ કોઈ વૈષ્ણવ આવે પાણી પીવાનું પણ કશું નથી. પણ પ્રભુ જેમ રમેશભાઈ કહ્યું ને એવી રીતે પ્રભુ ક્યારે કેમ કેવી રીતે બળ આપે છે એ જીવને ખબર પડતી નથી. કહેવાનું તો બહુ હતું પણ આપણો સમય બહુ જાય. તો શ્રી વલ્લભાઈ મારે થોડી Bye.